નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પઠમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્મૈ ગુરવે નમઃ. આની પરમ કૃપાળુ પરમાત્મા તીર્થંકર દેવોએ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે, જગતના જીવ માત્રનું હિત થાય એ માટે ધર્મતીર્થની સ્થાપના કરી અને આપણને ધર્મનો માર્ગ બતાડ્યો. પરમાત્માએ જે ધર્મ માર્ગનું પ્રવર્તન કર્યું એ માર્ગ ઉપર ચાલીને આજ સુધીમાં અનંત આત્માઓ પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરી ચૂક્યા, પરંતુ હજી સુધી એ અનંતની અંદર આપણો નંબર નથી લાગ્યો. કેમ ન લાગ્યો? જે માર્ગે ચાલીને, જે પરમાત્માને પામીને અનંત અનંત આત્માઓ તરી ગયા, એ જ પરમાત્મા આપણને પણ અનેક વાર મળ્યા. જન્મ જન્માંતરમાં અનેક વાર આપણને પણ એ પ્રભુનું ધર્મશાસન મળ્યું, પણ મળ્યું છતાં ફળ્યું કેમ નહીં? આપણે કેમ રહી ગયા? કોઈ પણ એક ચીજ મળવી એક જુદી વસ્તુ છે અને ફળવી એ જુદી વસ્તુ છે. તમે થોડા ઘણા પૈસા ખર્ચી નાખો તો તમને લોટરીની ટિકિટ મળી તો જાય. લોટરીની ટિકિટ મળવી એ કઈ બહુ મોટી વાત છે? લેનારા કેટલા હશે લોટરીની ટિકિટ? અહીં તમારે ત્યાં આ દેશોમાં લોટરીનો ચાલે છે કે નહીં? લોટોનો ધંધો. લોટરી લેનારા કેટલા હોય? લાખો લે છે, ઘણા બધા મળી જાય છે, પણ ફળે છે કેટલાને? કોઈ એકાદ બેને. અને જેનો નંબર લાગે છે એમ સમજે છે કે હું નસીબદાર, આપણો નંબર લાગી ગયો. બીજા સમજે કે આપણા તો પૈસા પડી ગયા. લોટરીની ટિકિટ મળવી એ બહુ મહત્વની નથી, ફળવી એ બહુ મહત્વની છે. જન્મ જન્માંતરમાં અનેક વાર આપણને આ ભગવાન મળ્યા, ભગવાનનું ધર્મ શાસન મળ્યું ખરું, પણ ફળ્યું નહીં. અનંત આત્માઓ તરી ગયા, આપણે રહી ગયા. કેમ આમ થયું? આનું કારણ શું? સવાલ આ એક ઉભો થાય છે કે અનંત આત્માઓ તરી ગયા ને હું કેમ રહી ગયો? આનો વિચાર કોઈ દિવસ આપણને આવ્યો ખરો? કેમ આમ થયું? આના બે ત્રણ જવાબ હોઈ શકે. એક જવાબ એ છે કે ભાઈ, જે પ્રભુના ધર્મ શાસનની અંદર જગતના અનેક આત્માઓનું કલ્યાણ કરવાની તાકાત હતી, એમાં આપણું કલ્યાણ કરવાની તાકાત જ નહોતી, માટે આપણે રહી ગયા. આવો કદાચ કોઈ માણસ જવાબ આપે, પણ એ જવાબ કંઈ બહુ બુદ્ધિમાં બેસે એવો. કારણ કે પ્રભુને કોઈ પક્ષપાત નહોતા કે મારે અમુક આત્માઓનું કલ્યાણ કરવું છે, અમુકનું નથી કરવું. જગતના જીવ માત્રની ઉપર એક સરખી કરુણા હતી, એની એક સરખી કૃપા હતી, સહુના કલ્યાણની કામના હતી. અને એમાંથી જે ધર્મ શાસન ફલિત થયું છે
એ આપણું કલ્યાણ કરવાની એનામાં શક્તિ ન હોય એવું બની શકે? એનામાં સામર્થ્ય તો હતું, પણ આપણું કલ્યાણ નથી થયું એક હકીકત છે. એનાથી એ નક્કી થાય છે કે ભગવાનના ધર્મશાસનમાં આપણું કલ્યાણ કરવાનું સામર્થ્ય તો હતું, પરંતુ આપણો આત્મા હજી સુધી ખરેખર એ પ્રભુના ધર્મશાસનને પામ્યો નહીં, માટે આપણું ઠેકાણું પડ્યું નહીં. અને જ્યારે એ નિર્ણય ઉપર આપણે આવીએ ત્યારે એમાંથી એક નવો પ્રશ્ન પાછો ઊભો થાય છે કે અનેક જન્મ જન્માંતરની અંદર કેટલી વાર આપણને આ ભગવાન અને ભગવાનનો ધર્મ મળ્યો, અને છતાં તમે કહો છો કે હજી સુધી આપણને એ ધર્મ તત્વને પામી ન શક્યા, સ્પર્શના ન થઈ. તો પછી આ અનેક વખત જે મળ્યું, આપણા જેવી અનેક ધર્મ ક્રિયાઓ કરી, કેટલું બધું કર્યું, તો એ બધું જો ધર્મ ન થયું તો એ શું થઈ ગયું ત્યારે? તો અમે કર્યું શું ત્યારે? આ એક સવાલ ઊભો થાય. એનો પણ જવાબ આપણા જ્ઞાની પુરુષોએ આપ્યો છે, અને એમાં એમણે બે ભેદ પાડ્યા છે કે ધર્મ ક્રિયા એક જુદી વસ્તુ છે અને ધર્મ એક જુદી વસ્તુ છે. દેરાસરમાં જવું, ઉપાશ્રયમાં જવું, પૂજાપાઠ કરવા, સામાયિક પ્રતિક્રમણ કરવા, તપશ્ચર્યાઓ કરવી, આ બધું ધર્મ ક્રિયાઓ છે. શુદ્ધ ધર્મને પામવા માટેના એ અદ્ભુત અને પવિત્ર મહાન સાધનો છે, પરંતુ એ જ ધર્મ નથી. ધર્મ ક્રિયા છે, સાધન છે, એના દ્વારા પામવાનો જે ધર્મ છે એ તો કંઈક જુદી જ વસ્તુ છે. સાધન અને સાધ્ય બે નો ભેદ સમજી લેવો જોઈએ. એક વસ્તુ સાધન છે અને બીજું સાધ્ય છે. ધર્મ ક્રિયા એ સાધન છે, એના દ્વારા પામવાનો જે ધર્મ છે એ સાધ્ય છે. આપણા જીવાત્માએ અનેક વાર કદાચ જન્મ જન્માંતરમાં ધર્મ ક્રિયાઓ કરી, પરંતુ એની ધર્મ ક્રિયા ધર્મ સ્વરૂપ ન બની, એ સાધન સાધ્યની પ્રાપ્તિ કરાવનારું ન બન્યું, માટે આપણા આત્માનું કલ્યાણ ન થયું. નહીં તો આવું જગતનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવતું પરમાત્માનું ધર્મશાસન મળે અને છતાં આપણે હજી રખડતા હોઈએ એવું બની શકે? પણ હકીકત છે કે એવું થયું છે. અને જ્યારે એ નિર્ણય ઉપર આપણે આવીએ ત્યારે સવાલ એક જ ઊભો થાય કે તો પછી ખરેખર ધર્મ એટલે શું? ત્યારે અમે શું કરીએ, અમે શું પામીએ તો અમે સાચા અર્થમાં ધર્મ પામ્યા કહેવાઈએ? અમારે તો અમારા આત્માનું કલ્યાણ કરવું છે, બીજી કંઈ ભાંજગડમાં અમારે પડવું નથી. આત્માનું કલ્યાણ કરવા માટે ધર્મ તત્વનું અવલંબન લેવું જોઈએ, ધર્મની શરણાગતિ સ્વીકારવી જોઈએ, ધર્મની સ્પર્શના પામવી જોઈએ, એ વાત પણ અમે સ્વીકારીએ છીએ. પરંતુ અમે શું કરીએ તો ખરેખર ધર્મ પામ્યા કહેવાઈએ, એ અમને સમજાવો. આવી એક જિજ્ઞાસા કોઈના પણ ચિત્તમાં ઉઠે એ સ્વાભાવિક છે, અને આપણી આ જિજ્ઞાસાનું સમાધાન આપણા જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં કર્યું છે. આપણે ત્યાં અનેક ધર્મ ગ્રંથો અને ધર્મશાસ્ત્રો લખાયા છે, એમાં ધર્મનું ખૂબ ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પરંતુ આજે મારે તમને જે ધર્મ અંગેની વાત કરવી છે, એક બહુ સીધી, સાદી અને સરળ વ્યાખ્યાની વાત કરવી છે. આપણે ત્યાં ઘણા બધા ગણધર ભગવંતોએ આગમ ગ્રંથો લખ્યા. એ આગમ ગ્રંથોમાં તત્વજ્ઞાનની ને ધર્મની ઘણી બધી વાતો સમાયેલી છે. પરંતુ પાછળના આચાર્યો થયા, એમને વિચાર થયો કે આ કળીકાળના જીવો એ આ બધા આગમ ગ્રંથો ભણે એવી કોઈ શક્યતા દેખાતી નથી. એની પાસે ન તો એટલો સમય છે, ન એટલી એમની પાસે શક્તિ છે, ન એવી કોઈ અનુકૂળતા છે કે આટલા બધા ધર્મ ગ્રંથોનું એ અવગાહન કરી શકશે, અને એ ધર્મના સારથી વંચિત રહી જશે. લાવો આપણે બધા શાસ્ત્રોનું દોહન કરીને એક ગ્રંથમાં એનો નિચોડ આપીએ. એમ કરીને આપણા જ્ઞાની પુરુષોએ બધા આગમ ગ્રંથોનો દોહન કરીને નિચોડ આપ્યો થોડાક ગ્રંથોમાં. પણ એ પછી વળી આગળ જ્યારે બીજા મહાપુરુષો થયા, હેમચંદ્રાચાર્ય થયા, હરિભદ્રસુરીજી થયા, યશો વિજયજી થયા, એમને વળી વિચાર આવ્યો કે ગણધર ભગવંતોના બનાવેલા હતા ધર્મગ્રંથો આ લોકો વાંચવાના, સાંભળવાના, સમજવાના નથી. પણ આટલા બધા આપણા મહાન આચાર્યોના પહેલાના પણ આટલા ગ્રંથો સાંભળે એને સમજે એમ નથી, તો એનો પણ સાર એકદમ ટૂંકમાં આપી દેવો જોઈએ. આવી એક કરુણા બુદ્ધિથી આજથી 300 વર્ષ પહેલા વિક્રમની 17મી શતાબ્દીમાં આપણી જૈન પરંપરામાં એક મહાપુરુષ થઈ ગયા, જેમનું નામ હતું મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ. અનેક ગ્રંથોની એમણે રચના કરી છે. એમના મનમાં આવો ભાવ જાગ્યો કે આ કળીકાળના જીવો જેને સંસ્કૃત ભાષા નથી આવડતી, અર્ધમાગધી ભાષા નથી આવડતી, જેની પાસે કોઈ સમય નથી શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું, જેની એટલી સમજણ ને ક્ષયોપશમની શક્તિ પણ નથી કે આ બધી ચર્ચામાં ઊંડા ઉતરી શકે, અને એવા આત્માઓને જો પોતાનું કલ્યાણ કરવું હોય અને ધર્મને પામવો હોય તો મારે એમને ધર્મની સીધી અને સાદી કોઈક સરસ વ્યાખ્યા આપી દેવી જોઈએ. આવી ભાવનામાંથી એમણે તમામ ધર્મ ગ્રંથોનું અવગાહન કરીને કે ભાઈ જિનેશ્વર ભગવંતોની, તીર્થંકર દેવોની આજ્ઞા શું છે, એમણે ધર્મનું નિરૂપણ શું કર્યું છે એ સમજી લ્યો,
આમ કહીને એમણે બધા જ ધર્મગ્રંથોનું અવગાન કરીને એક નાનકડો ગ્રંથ બનાવ્યો. એ ગ્રંથનું નામ છે ઉપદેશ રહસ્ય. અત્યારે પણ મળે છે એ ગ્રંથ. ઉપદેશ રહસ્ય માત્ર 200 ગાથાનો ગ્રંથ છે, 200 શ્લોક છે. એમાં એમણે તીર્થંકરોનો ખરેખર ઉપદેશ શું છે, તીર્થંકરોએ શું કહ્યું છે, એનું સરસ નિરૂપણ કર્યું છે. બધા શાસ્ત્રોનું દોહન કરીને આપણને માખણ આપ્યું છે, એમાંથી તારવીને વલોવીને બરોબર. પણ એ ગ્રંથની અંદર એમણે જ્યારે આ બધી વાતો કરીને છેલ્લે ગ્રંથ પૂરો થવા આવ્યો ત્યારે વળી પાછો એમના મનમાં એક નવો વિચાર આવ્યો. એમને એમ થઈ ગયું કે ગણધર ભગવંતોના બનાવેલા ધર્મગ્રંથો, આવા મહાન ગ્રંથો, એ સાંભળવાની સમજવાની પણ જેની પાસે અનુકૂળતા, ક્ષયોપશમ, શક્તિ, સમય નથી, એવા આ કડીકાળના જીવો મારા જેવા એક સામાન્ય સાધુનો બનાવેલો પણ આ આખો ગ્રંથ સાંભળશે કે કેમ, વાંચશે કે કેમ, સમજશે કે કેમ? અને એટલો પણ કદાચ જેની પાસે સમય ન હોય એવા પણ જીવો વંચિત ન રહી જાય, માટે મારે કંઈક કરવું જોઈએ. એમ કહીને એમણે જેમ પહેલા બધા શાસ્ત્રોનો સાર પોતાના એક ગ્રંથમાં આપ્યો અને છેલ્લે એ ગ્રંથની પૂર્ણાહુતિ કરતા એ ગ્રંથના લાસ્ટ શ્લોકમાં, છેલ્લા શ્લોકમાં પોતાના આખા એ શાસ્ત્રનો સાર પાછો આપી દીધો. આખા ગ્રંથનો સાર છેલ્લા એક શ્લોકમાં આપી દીધો અને એમાં ધર્મ એટલે શું એની અદ્ભુત વ્યાખ્યા એમણે આપી. એ શ્લોક આપણે અદ્ભુત માર્ગદર્શન આપે એવો છે. આપણી ધર્મ આરાધનાની થર્મામીટર તરીકે કામ કરે એવો છે. એમાં એમણે એટલું જ કીધું કે કિમ બહુણા, ભાઈ બહુ તો કેટલું કહીએ, જિનેશ્વર દેવોની આજ્ઞા ઉપર એમના ધર્મ વિશે જેટલું બોલવું એટલું બોલાયું છે, જેટલું લખવું એટલું લખાયું છે. અગાધ છે પ્રભુની આજ્ઞાઓ, અદ્ભુત છે એના રહસ્યો. કેટલું કહીએ તમને, એનો તો કોઈ પાર આવે એવો નથી. પણ તમારે ટૂંકમાં જાણવું છે ભગવાનની આજ્ઞા શું છે, તો આવો તમને કહું. એમ કહીને પછી કહે છે કે કિમ બહુણા ઇહ જહ જહ રાગદોષા લહુમ વિલિજ્જંતી તહ તહ પયટ્ટી અવ્વમ એસા આણા જીણિંદાણમ. એસા એટલે આ, આણા એટલે આજ્ઞા, જીણિંદાણમ એટલે જિનેશ્વરોની છે. જિનેશ્વરોની આટલી જ આજ્ઞા છે. તીર્થંકર ભગવંતોએ કોઈ ચીજનો એકાંતે નિષેધ નથી કર્યો અને કોઈ ચીજનું એકાંતે વિધાન નથી કર્યું. પણ ભગવાને એટલું જ કીધું છે, એમની તીર્થંકરોની આજ્ઞા એટલી જ છે, ધર્મનો સાર એટલો જ છે કે જહ જહ રાગદોષા લહુમ વિલિજ્જંતી તહ તહ પયટ્ટી અવ્વમ. જેમ જેમ કરવાથી તમારા રાગ અને દ્વેષ ઓછા થાય તે રીતે પ્રવૃત્તિ કરવી, એટલી જ ભગવાન જિનેશ્વરોની આજ્ઞા છે. ભગવાને બીજું કઈ નથી કીધું. બધું કરીને એટલું કરજે, તું દેરાસરમાં જા, ઉપાશ્રયમાં જા, તપશ્ચર્યા કર, સામાયિક કર, પ્રતિક્રમણ કર, જે કંઈ પણ આરાધના કરવી હોય તે કર, પણ બધું કરીને પરિણામ આવવું જોઈએ. તું સતત થર્મામીટરથી તપાસતો રહેજે કે આ એક ધર્મ આરાધના કરી એના દ્વારા મારા કોઈ રાગ કે દ્વેષનો સંસ્કાર મોડો પડ્યો, મંદ પડ્યો, થોડો ઘસારો લાગ્યો. જેમ જેમ કરવાથી તમારા રાગ અને દ્વેષ ઓછા થાય, મંદ થાય, તેમ તેમ પ્રવૃત્તિ કરવી, એ જ ભગવાન જિનેશ્વરોની આજ્ઞા છે. એ જ ધર્મ તત્વનો સાર છે. બસ. ધર્મ એટલે શું? મેં પહેલા કીધું કે બે ભેદ બરોબર સમજી લેજો. ધર્મ ક્રિયા જુદી વસ્તુ છે અને ધર્મ એ જુદી વસ્તુ છે. આપણા આત્માએ કદાચ જન્મ જન્માંતરમાં ધર્મ ક્રિયાઓ ઘણી કરી, પરંતુ આપણી ધર્મ ક્રિયા ધર્મ સ્વરૂપ બને છે કે નહીં એનો વિચાર આપણે કોઈ દિવસ ન કર્યો. વકરો થઈ ગયો, નફો ન થયો. તો ધર્મ એટલે શું? ધર્મ ક્રિયાઓ કરીને ધર્મ પામવાનો એટલે શું કરવાનું, આપણે શું પામીએ જીવનમાં તો આપણે ધર્મ પામ્યા કહેવાઈએ. તો કે ધર્મ એટલે આ છે, રાગ દ્વેષની મંદતા, એનું નામ ધર્મ. મનમાંથી જેટલા રાગ દ્વેષના સંસ્કાર ઓછા થતા જાય એટલા આપણે ધર્મના માર્ગે આવ્યા કહેવાઈએ. અને આપણા સમગ્ર ભવ ભ્રમણનું જો કોઈ મૂળ હોય, સંસારમાં આપણને રખડાવનાર જો કોઈ તત્વ હોય, તો એ બીજું કોઈ નથી, આ રાગ અને દ્વેષની વૃત્તિ છે. અનાદિકાળથી આપણા આત્માની અંદર જળ પદાર્થો પ્રત્યે, સંસારના સુખો પ્રત્યે, એના સાધનો પ્રત્યે રાગ થઈ જાય છે, આસક્તિ પડેલી છે. અને આપણી જેવા ચૈતન્યથી જે વિલસતા જીવો છે એ જીવાત્માઓ પ્રત્યે આપણા હૃદયમાં દ્વેષ ભાવના પડેલી છે. ક્યાંક ઘૃણા છે, ક્યાંક તિરસ્કાર છે, ક્યાંક ઈર્ષ્યા છે, ક્યાંક અદેખાઈ છે, ક્યાંક દુશ્મનાવટ છે. આ બધા ભાવો આપણને જીવોની સાથે છે
અને જગતના જળ પદાર્થો પ્રત્યે આપણને આસક્તિ છે. આ બહુ સરસ, મારી ચીજ કોઈ બગાડી ન નાખે, આ તો હું કોઈને નહીં આપું, આ તો મને મળવી જ જોઈએ. ભગવાને કીધું ધર્મ એટલે બીજું કંઈ જ નથી. જળ પદાર્થો પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થઈ જાઓ અને જીવ જગત પ્રત્યેની દુર્ભાવનાઓને છોડી દો તો તમે ધર્મના માર્ગે આવી ગયા. બીજું કંઈ કરવાનું નથી. રાગદ્વેષને મંદ કરવાના છે અને એ રાગદ્વેષને મંદ કરવાના એટલે આ, બીજું કંઈ જ નહીં. જળની પ્રત્યે આપણના હૃદયમાં પ્રેમ છે, પ્રીતિ છે, આસક્તિ છે. એને બદલે જળ પ્રત્યે વિરક્તિ લાવી દેવાની છે, વૈરાગ્ય લાવી દેવાનો છે. ઠીક છે, એમાં બહુ લેપાવા જેવું નથી. જળ પ્રત્યે વૈરાગ્ય અને જીવો પ્રત્યે દુર્ભાવના છે, એને બદલે ત્યાં આગળ પ્રીતિ, મૈત્રી લાવી દેવાની છે. આપણા હૃદયમાં બે ભાવો છે. આપણા હૃદયમાં સંસ્કાર તો બંને છે. પ્રેમના પણ સંસ્કાર છે અને વૈરાગ્યના પણ સંસ્કાર છે, પણ ખાલી એની ટોપી બદલી નાખવાની છે. જળ પ્રત્યે પ્રેમ છે, એ પ્રેમને જળ ઉપરથી ઉપાડીને જીવો ઉપર ગોઠવી દેવાનો છે. અને જીવો પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય છે. હશે ભાઈ, એનું એ જાણે, આપણે શું કરીએ હવે, જેના જેવા કર્મ હોય એવા ભોગવે, આપણે શું. વૈરાગ્ય છે ને બધા પ્રત્યે, જીવો પ્રત્યે વૈરાગ્ય છે. જ્ઞાની પુરુષોએ કીધું કે જ્યાં પ્રેમ છે ત્યાં વૈરાગ્ય લાવી દે, જ્યાં વૈરાગ્ય છે ત્યાં પ્રેમ લાવી દે. તારા મનમાં બંને ભાવો તો પડેલા જ છે. જળ પ્રત્યેની પ્રીતિ એ જીવો પ્રત્યે સ્થાપિત કરી દો અને જીવો પ્રત્યેની વિરક્તિ એ જળ પ્રત્યે મૂકી દો. ખાલી ટોપી જ બદલવાની છે. બહુ સહેલો છે ધર્મ એટલે, બીજું કંઈ જ છે નહીં. કરતા આવડે તો, અને ના આવડે તો જન્મના જન્મ નીકળી જાય, આપણું ઠેકાણું પડે એવું નથી. શું ભગવાનની આજ્ઞા શું છે? આટલી જ ભગવાને આજ્ઞા કરી છે. જેમ જેમ કરવાથી તમારા રાગ અને દ્વેષ ઓછા થાય, મોડા પડે, માંદા પડે, મરવા પડે, બસ તે રીતે પ્રવૃત્તિ કરતા ચાલો જિંદગીની અંદર. અને જેમ જેમ તમે ધર્મના માર્ગે આગળ વધો, કોઈ તપશ્ચર્યા કરી, કોઈ દાન ધર્મની પ્રવૃત્તિ કરી, કોઈ સંયમ ધર્મની આરાધના કરી, કોઈ વ્રત પચખાણ કર્યા, કોઈ ક્રિયાકાંડ કર્યા, જે કંઈ કરો એ કરીને તરત જ પોતાના અંતરાત્માને પાછા તપાસતા રહેજો. થર્મામીટર મૂકીને જોતા રહેજો કે આ કરવાથી, આ મેં નહોતો કરતો ત્યારે મારા મનની રાગદ્વેષની પરિસ્થિતિઓ શું હતી, અને આ ધર્મ આરાધના કર્યા પછી મારો કોઈ રાગ થોડો ઘણો ઓછો થયો, કોઈ જીવ પ્રત્યેનો દ્વેષ ઘટ્યો. જો યસ, તો એ પ્રવૃત્તિ આપણા માટે ધર્મ થઈ ગઈ. એ વકરામાંથી નફો આપણે મેળવી લીધો. અને જો ના, તો ધર્મ ક્રિયા થઈ ગઈ, ધર્મ થયો નહીં કહેવાય. ધર્મ એટલે બીજું કંઈ જ નથી. રાગદ્વેષની પરિણતિને મંદ કરતા ચાલો. જળ પ્રત્યે વિરક્તિ અને જીવો પ્રત્યે પ્રીતિનો ભાવ જગાડતા ચાલો, તો તમે ધર્મના માર્ગે આવી ગયા, એમ આપણને જ્ઞાની પુરુષો કહે છે. સીધી અને સાદી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે અનાદિકાળના જે આપણા ઊંધા સંસ્કાર છે, એને સંસ્કારોને બદલી નાખવાના છે. ધર્મ એટલે બીજું કંઈ જ નથી. અનાદિકાળના સંસ્કારોનું પરિવર્તન કરાવી આપે એનું નામ ધર્મ. બહુ સીધી સાદી ગુજરાતીની આ વ્યાખ્યા છે. ફરીથી, અનાદિકાળના અવળા સંસ્કારોનું પરિવર્તન કરાવી આપે એનું નામ ધર્મ. ધર્મ કરવાનો એટલે સંસ્કારોનું પરિવર્તન કરવાનું છે, સંસ્કારોને બદલી નાખવાના છે. અને એ સંસ્કારો જો તમારા બદલાઈ ગયા તો તમારું જીવન ધન્ય બની ગયું. એનું કારણ એ છે કે આપણા જૈન તત્વજ્ઞાનના કેટલાક જે સિદ્ધાંતો છે, એમાંનો એક મહત્વનો સિદ્ધાંત છે કે આ માનવ જીવન એક એવું વિકસિત જીવન છે કે આ માનવ જીવનમાં આપણે જે સંસ્કાર લઈને મરીશું, જે સંસ્કાર નાખીને મરીશું, એ સંસ્કાર જન્માંતરમાં પણ આપણી સાથે આવે છે. બીજા જન્મમાં સાથે આવે છે એટલું જ નહીં, એ સંસ્કારના ગુણાકાર થાય છે, એ સંસ્કાર મલ્ટીપ્લાય થાય છે, અનેક ગણા ફાલી ફૂલીને આપણી સાથે પાછા એ આગળ ચાલે છે. અને એટલા જ માટે માનવ જીવનનું મુખ્ય કર્તવ્ય ધર્મ આરાધના શા માટે બતાડ્યું? માનવ જીવનની વિશેષતા છે ને કારણે. શા માટે આ આપણા જ્ઞાની પુરુષોએ, તીર્થંકરોએ માનવ જીવનને દુર્લભ કહ્યું? એટલા જ માટે કે આ એક જ માનવ જીવન એવું છે જેમાં ધર્મ આરાધના થઈ શકે છે, ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. અને એ ધર્મ એટલે બીજું કંઈ જ નથી, સંસ્કારોને બદલવાની ક્રિયા, એનું નામ ધર્મ. અને એટલા માટે માનવ જીવનમાં ધર્મ કરવાનો છે કે આ માનવ જીવનમાં જો આપણે સંસ્કારોને બદલી નાખ્યા તો આપણું કામ થઈ જશે. કારણ કે માનવ જીવનની અંદર નાખેલો સંસ્કાર એવો રૂઢ બની જાય છે. બીજા બધા કરતા માનવને એક વિશેષ
શક્તિ મળી છે, વિચારવંતું મન મળ્યું છે. અને એ વિકસિત મન દ્વારા તમે જે સંસ્કાર આત્મામાં નાખો એ સંસ્કાર એટલા રૂઢ થઈ જાય છે, એવા મજબૂત બની જાય છે કે ભવ પલટો થઈ જાય છે પણ ભાવ પલટો નથી થતો. બીજા જન્મમાં પણ એ ભાવ, એ સંસ્કાર આપણી સાથે આવે છે, એના ગુણાકાર થાય છે, એ મલ્ટીપ્લાય થઈને આપણને પાછા મળે છે. માનવ જીવનમાં તમે જે સંસ્કાર લઈને મરશો અહીંથી, સારો કે ખોટો, એ સંસ્કાર જન્માંતરમાં સાથે આવવાનો છે. આપણે કયા સંસ્કારની પરંપરા ચલાવવી છે એનો નિર્ણય આપણે કરવાનો છે. માનવ જીવન એટલે એક ફળદ્રુપ ધરતી છે, ફળદ્રુપ ધરતી. સારામાં સારી એગ્રીકલ્ચરલ લેન્ડ છે આ, કે આ ધરતીમાં તમે જે વાવો એ એકદમ અનેક ગણી ફસલ થઈને તમને મળવાની છે. તમે ઘઉં નાખો તો ઘઉં મળે, ને બાજરી નાખો તો બાજરી મળે, મકઈ નાખો તો મકઈ મળે. જે નાખો તે મળવાનું છે. શું નાખવું છે એનો નિર્ણય તમારે કરવાનો છે. જન્માંતરમાં કયા સંસ્કાર તમારે જોઈએ છે. આ માનવ જીવનની અંદર તમે કોઈ સારો સંસ્કાર નાખીને મરશો તો એ સારા સંસ્કારના ગુણાકાર થશે, અને જો કોઈ ખોટો સંસ્કાર નાખી દીધો તો એના પણ ગુણાકાર થવાના છે. આ તો ધરતી છે ફળદ્રુપ, જે નાખો તે ઉગવાનું છે. શું નાખવું એનો નિર્ણય આપણે કરવાનો છે. અને એટલા માટે જ્ઞાની પુરુષોએ કીધું કે ધર્મ એટલે બીજું કંઈ જ નથી. આ સંસ્કારોને બદલી નાખજો. અનાદિકાળના સંસ્કારો છે, જીવો પ્રત્યેની દુશ્મનાવટના, વેર ઝેરના, અહંકાર અને ઈર્ષ્યાના, અદેખાઈ અને બળતરાના, એ સંસ્કારોને ધોઈ નાખજો. એને બદલે મૈત્રીના, પ્રમોદના, કરુણાના, સમતાના એવા સંસ્કારોને સ્થિર કરી નાખો. અનાદિકાળથી આપણા આત્મામાં સંસ્કાર પડ્યો છે. પાંચે ઇન્દ્રિયના એક એક વિષય સુખના સાધનો પ્રત્યે આપણે સતત આકર્ષાતા રહ્યા છીએ. એ મળતાની સાથેમાં લેપાઈ જઈએ છીએ, ભાન ભૂલી જઈએ છીએ, આસક્ત બની જઈએ છીએ. આ આસક્તિના સંસ્કારોને ધોઈ નાખીને વૈરાગ્યના સંસ્કારોને જાગૃત કરવા પડશે. સંસ્કારોને બદલી નાખો. મળેલું આ માનવ જીવન વારંવાર મળવાનું નથી. આજે મળ્યું છે, સંસ્કારો બદલી નાખો. અને આ જીવનમાં મરતા પહેલા જો સંસ્કાર બદલી નાખ્યા અને કોઈક સારા સંસ્કાર નાખી દીધા તો કામ થઈ જશે. જન્માંતરમાં એની પરંપરા ચાલશે, એના ગુણાકાર થશે, છેવટે આપણને મુક્તિ સુધી લઈ જશે. અને આ માનવ જીવનમાં જો કોઈ ખોટો સંસ્કાર નાખી દીધો તો એની પણ જન્માંતરમાં પરંપરા ચાલશે, આપણને પછાડતા 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 ક્યાંય ધક્કે ચડાવી દેશે. શું કરવું છે? આપણા ભવિષ્યનું સર્જન આપણે જ કરવાનું છે. અને આ વાત, તત્વજ્ઞાનની આ વાત આપણને ઇતિહાસના દ્રષ્ટાંતોમાં પણ જોવા મળે છે. આજે મારે તમને એવા બે દ્રષ્ટાંત સંભળાવવાના છે, એક અત્યારે ને એક બપોરે. માનવ જીવનમાં નાખેલો એક અવળો સંસ્કાર એ કેવી રીતે 3-3 ભવો સુધી સાથે ચાલે છે અને એના કેટલા ગુણાકાર થાય છે, કેટલો મલ્ટીપ્લાય થાય છે, એનું એક અદ્ભુત દ્રષ્ટાંત ભગવાન મહાવીરના કાળમાં બનેલી એક સત્ય ઘટના છે. અને એ જ રીતે એક આત્માએ જાગૃત થઈને એક સારો સંસ્કાર નાખ્યો તો એ સારા સંસ્કારોની પણ કેવી પરંપરા ચાલે છે બીજા જન્મોની અંદર. અને એ સંસ્કાર કેવો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારે રીતે કેવી રીતે મલ્ટીપ્લાય થાય છે, એનું પણ એક દ્રષ્ટાંત ભગવાન મહાવીરના કાળમાં બનેલી એક સત્ય ઘટના છે. તમે કયો સંસ્કાર નાખો છો એની ઉપર બધો આધાર છે. ભગવાન મહાવીર દેવને બટકું ભરનાર ચંડકોશિયો નાગ ચંડકૌશિક સાપ કેમ બન્યો? ભગવાન મહાવીરને મારી નાખવાની દુર્બુદ્ધિ એને કેમ સૂજી? કારણ શું એનું? એની પાછળ આ તત્વજ્ઞાનનો સિદ્ધાંત કામ કરી રહ્યો છે. માનવ જીવનમાં એક ખોટો સંસ્કાર નાખ્યો, ક્રોધનો, ગુસ્સાનો, તો એ સંસ્કાર એના ગુણાકાર થતા થતા એક નાનકડો ક્રોધનો સંસ્કાર ભગવાન મહાવીરને મારી નાખવાના ભાવ સુધી પહોંચી ગયો. આ એક જ સંસ્કારોના ગુણાકારનું તત્વજ્ઞાન ત્યાં કામ કરી ગયું છે. ભગવાન મહાવીરને ડંખ દેનાર ચંડકૌશિક સાપ પૂર્વના 3જા ભવમાં એક મુનિ હતા, જૈન સાધુ હતા. દીક્ષા લીધી, સાધુ જીવનનું પાલન કરે છે, સંયમ જીવનની આરાધના કરે છે, પોતાના ગુરુ મહારાજ સાથે વિહાર કરી રહ્યા છે ગામો ગામ. એક વખત વિહાર કરતા 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 એક ગામની અંદર પહોંચ્યા છે. ચોમાસાના દિવસો નજીક આવી ગયા હતા. થોડો ઘણો વરસાદ થઈ ગયો હતો અને પહેલો વરસાદ થવાના કારણે એ ગામડાની જમીનોમાં ઠેક ઠેકાણે અનેક જાતના જીવો ઉત્પન્ન થઈ ગયા છે. જીવોત્પત્તિ ખૂબ થઈ ગઈ છે. નાની નાની દેડકીઓ બધી જન્મી ગઈ છે. વિહાર કરીને આ સાધુઓ ગામમાં પહોંચ્યા. ગોચરી વગેરેનું કાર્ય પત્યું. બપોરનો સમય થયો. મુનિરાજને લેટ્રિન જવું હતું
જંગલ જવું હતું એટલે ગામની બહાર જવા માટે નીકળે છે. એ જે સમુદાયમાં હતા સંઘાડામાં, એમાં એક નાના બાલમુનિ પણ હતા. એમને પણ જવું હશે જંગલ, એટલે જ્યારે પેલા મહારાજ જવા માટે તૈયાર થયા, બહાર ગામની બહાર જવાનું હોય, એટલે પેલા બાલમુનિ કહે છે કે મહારાજ ઉભા રહ્યો, મારે પણ આવવું છે, હું તમારી સાથે આવું છું. એટલે પેલા બાલમુનિ અને આ ચંડકૌશિકનો જીવ, જે પૂર્વના ત્રીજા ભાવમાં મુનિ છે, એ બંને મુનિઓ જંગલ જવા માટે ગામની બહાર ગયા. કાર્ય પતાવીને બંને જ્યારે પાછા ફરી રહ્યા છે, બંને જણા આમ સાથે ચાલી રહ્યા છે, પણ ખબરની વચ્ચે એક ઠેકાણે પેલા મુનિનું કંઈક ધ્યાન ન રહ્યું. નીચે જોઈને જ સાધુએ ચાલવું જોઈએ, પણ નીચે જોવાને બદલે ક્યાંક આડા આવડા આમ ધ્યાન ગયું હશે, અને એ વખતે આમ ચાલતા ચાલતા એ જ્યાં ચાલે છે, એક ઠેકાણે એમણે પગ ઉપાડીને આમ બરોબર પગ મૂકવો, અને એ જ વખતે એક નાનકડી દેડકી ક્યાંકથી કૂદકા મારતી 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 ત્યાં આવી ચડે છે, અને ગફલતથી અજાણપણે પેલા મહારાજના પગ નીચે દેડકી કચરાઈ જાય છે. મહારાજે આમ પગ મૂક્યો ને એ જ વખતે દેડકી ત્યાં આવી ગઈ, અને મહારાજનો પગ એની ઉપર પડી ગયો. મુનિરાજને પોતાને ખ્યાલ નથી, પણ સાથે જે પેલા નાના બાલમુનિ ચાલતા હતા, એ બાલમુનિનું ધ્યાન ગયું. એમની નીચી નજર હતી, એમણે આમ દેડકીને કૂદકો મારતી જોઈ, અને હજી તો એ કંઈ બોલે પેલા તો મહારાજનો પગ પડી ગયો એની ઉપર. એ પગ પડતો જોયો એટલે બાલમુનિ એકદમ ચમક્યા. પેલા મહારાજને ખ્યાલ નહોતો. બાલમુનિ કહે છે, એ મહારાજ મહારાજ તમારો પગ ઉપાડો, જો તમારા પગ નીચે દેડકી. એટલે એકદમ પેલા મહારાજ પણ ચમક્યા. એને પગ ઉપાડ્યો. પગ ઉપાડીને જોયું તો આટલી નાનકડી એક દેડકી કચરાઈ ગઈ હતી, ખલાસ થઈ ગઈ હતી, મરી ગઈ હતી. મુનિરાજને એટલું બધું દુઃખ થયું, મારી એક સેજ ગફલતના કારણે બિચારો એક જીવ મરી ગયો, હત્યા થઈ ગઈ મારાથી. પણ શું થાય, દેડકી મરી ગઈ હતી એ હકીકત છે, હવે કઈ ફરી જીવતી થોડી થવાની છે. બેચેન થઈ ગયા, આગળ ચાલે છે, આગળ ચાલે છે, પણ પેલા બાલમુનિએ દેડકીને કૂદકા મારતી જોઈ છે, અને એને પગ તળે ચગદાઈ જતી જોઈ છે. એને એ દ્રશ્ય ભૂલાતું નથી. એટલે પેલા બાલમુનિ કહે છે કે મહારાજ, તમે જરાક ધ્યાન રાખીને ચાલ્યા હોત ને તો બિચારી દેડકી મરી ન જાત. અને પેલા મહારાજે બહુ પ્રામાણિકતાથી પોતાની ભૂલની કબૂલાત કરી કે ભાઈ તારી વાત સાચી છે, મને પણ બહુ દુઃખ થાય છે, મારી ગફલત થઈ ગઈ અને બિચારી દેડકી મરી ગઈ. બહુ પ્રામાણિકતાથી એમણે પોતાની ભૂલની કબૂલાત કરી લીધી. જાણી જોઈને મારી નહોતી, ભૂલથી મરી હતી, અને એની પાછી કબૂલાત પણ છે, મને બહુ દુઃખ થાય છે, બિચારી મરી ગઈ. 4 ડગલા આગળ ચાલ્યા, પણ પેલા બાલ મુનિને તો નજર સામે દેડકીનું જ દ્રશ્ય. બાળકોનું હૃદય છે ને બહુ કોમળ હોય, નાના બાળકોનું, એ કંઈક આવું કોઈનું દુઃખ જોઈ ન શકે. એ પેલી કચરાઈ ગયેલી દેડકીને જોઈ છે ને બાલમુનિથી ભૂલાતું નથી. 4 ડગલા ચાલ્યા અને વળી પાછું પેલા મહારાજને કહે છે, મહારાજ કેવી સરસ દેડકી હતી, તમે જરાક ધ્યાન રાખીને ચાલ્યા હોત ને તો મરત નહીં, તમે દેડકી મારી નાખીને. મહારાજ કે ભાઈ મને પણ એ જ થાય છે, બહુ ખોટું થયું, મને બહુ દુઃખ થાય છે, પણ શું કરું, મરી ગઈ. મહારાજે બીજી વાર પોતાની ભૂલ કબૂલ કરી પાછી. વળી 2 ડગલા ચાલ્યા, પેલા બાલમુનિને તો ચેન પડતું નથી, એનું હૃદય વલોવાઈ ગયું છે, હૃદય વલોવાઈ ગયું છે. એ તરત જ કહે છે, વળી 2 ડગલા ચાલ્યા, મહારાજ આ દેડકી મરી ગઈ, તમને પાપ તો લાગ્યું ને, હવે તમારે આલોચના લેવી પડશે ને. તો કે હા ભાઈ પાપ તો લાગ્યું ને. મહારાજે ત્રીજી વાર પોતાની ભૂલ કબૂલ કરી. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર પેલા બાલમુનિથી રેવાતું નથી, વાત વાતમાં દેડકી 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 કરતા રહે છે. મહારાજ પોતાની ભૂલ કબૂલ કરતા રહ્યા, પણ હવે 2-3 વાર 4 વાર કહી દીધું પછી પણ ન છોડે, એટલે વળી આગળ ચાલ્યા. અને પેલા મહારાજ કે બાલમુનિ પાછા બોલ્યા, પણ મહારાજ જોજો તમે ગુરુ મહારાજ પાસે આલોચના લેવાનું ભૂલતા નહીં, તમે દેડકી તો મારી નાખીને. પેલા મહારાજને થઈ ગયું કે મેં આને 1 વાર કીધું કે મારી ભૂલ થઈ, મેં કંઈ જાણી જોઈને મારી નથી. 1 વાર 2 વાર છતાં આ તો જાણે મેં જાણી જોઈને મારી, મારો છોકરો તો મારી પાછળ પડી ગયો છે. જરાક મનમાં ગુસ્સો આવ્યો એટલે કે ભાઈ મેં તને કીધું ને કે મારી ભૂલ થઈ કે મેં કંઈ જાણી જોઈને મારી છે, ક્યારનો દેડકી દેડકી કરે છે, ચૂપચાપ ચલાતું નથી તારાથી, ચાલને સીધો ચૂપચાપ. મહારાજને જરા ગુસ્સો ચડ્યો. અત્યાર સુધી પેલા બાલમુનિ કરુણાથી પ્રેરાઈને દેડકીને યાદ કરતા હતા, પણ એણે જોયું કે દેડકીની વાત કરીએ તો મહારાજ ચીડાય છે. એટલે બાળકોની એક બીજી ખાસિયત હોય છે, ભલે ને સાધુ હતા, બાલમુનિ હતા, પણ વયનું કામ કરે ને ઉંમરનું કામ કરે. એને જોયું કે મહારાજને દેડકી કહીએ તો મહારાજ ચીડાય છે, ચાલો ને જરા ચીડવવાની મજા આવશે. એટલે અત્યાર સુધી સિન્સિયરલી કહેતા હતા, હવે ટિખડમાં ચડ્યા બાલમુનિ. 2 ડગલા ચાલ્યા, મહારાજ
પણ સાચું કહેજો, તમે દેડકી મારી તો નાખીને. પાછો બોલ્યો, મેં તને કીધું ચૂપચાપ નથી ચલાતું તારાથી, ચાલ ને હવે સીધો ચૂપ. મહારાજનો ગુસ્સો વધારે ચડ્યો, ટેમ્પરેચર. અને જેમ મહારાજનો ગુસ્સો વધારે ચડે છે એમ બાલમુનિને વધારે મજા આવે છે. વળી પાછું થોડુંક ચાલ્યા. પણ મહારાજ, હા તમે જોજો, આલોચના લેવાનું ભૂલતા નહીં, તમે દેડકી મારી તો ખરી ને. આમ છેક અપાસરે પહોંચ્યા ત્યાં સુધી રસ્તામાં, આખા રસ્તામાં મહારાજ દેડકી 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 કરતા જ રહ્યા. પેલા બાલમુનિ ઉપાશ્રયમાં પહોંચી ગયા. ઉપાશ્રયમાં પેલા મુનિ એમની જ્યાં જગ્યા હતી ત્યાં જઈને બેસી ગયા. બાલમુનિ એની પોતાની જગ્યાએ જઈને બેસી ગયા. બાલમુનિને ભણવાનું હતું, હાથમાં ચોપડી લઈને ભણવા બેઠા. પણ આજે બાલમુનિનો જીવ ભણવામાં નથી, એનો જીવ તો પેલા મહારાજમાં જ છે. હાથમાં આમ દેખાવની ચોપડી પકડી છે, પણ સતત પેલા મહારાજને સામે જોઈ રહ્યા છે, સુપરવિઝન કરે છે કે મહારાજ ગુરુ મહારાજ પાસે જાય છે કે નહીં, આલોચના લે છે કે નહીં, દેડકી મારી નાખી છે. બસ મહારાજ બાલમુનિ તોફાને ચડ્યા. 2 કલાક નીકળી ગયા. પેલા મહારાજ પણ આ છોકરા એને ચીડવીને ઇરિટેટ કરી નાખ્યા હતા, એટલે એ પણ આલોચના લેવાને બદલે બેઠા છે. આ શું મગજમારી ક્યારનો કરે છે. એમ કરતા કરતા 2 કલાક નીકળ્યા એટલે બાલમુનિ કંઈક પાણી બાણી પીવાનું બાનું કરીને ઉઠ્યા. ઉઠીને ધીમે રહીને પેલા મહારાજ પાસે ગયા કે એ મહારાજ, 2 કલાક થઈ ગયા, તમે આલોચના લીધી પેલી દેડકી? પેલા મહારાજને થઈ ગયું કે હજી આ અપાસરામાં આવ્યો 2 કલાક થઈ ગયો, હજી આ છોકરો દેડકી છોડતો નથી. કમાલ કરી આણે તો. હવે મારે આલોચના લેવી હશે તો હું લઈશ, તું તારું ભણ ને. માથાફોડ કરે છે ક્યારનો. જેમ મહારાજનું ટેમ્પરેચર ચડતું જાય છે તેમ તેમ પેલા બાલમુનિને મજા આવતી જાય છે. અને એમ કરતા કરતા સાંજ પડી, આખો દિવસ પૂરો થઈ ગયો. સાંજના પ્રતિક્રમણનો સમય થયો અને મૂળ આચાર એવો કે સાંજના પ્રતિક્રમણ કરતા પહેલા આખા દિવસ દરમિયાન જે કંઈ દોષ લાગ્યા હોય એનું ગુરુ મહારાજ પાસે પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. પેલા મહારાજે હજી આલોચના લીધી નથી, એટલે બાલમુનિ હવે પ્રતિક્રમણ કરતા પહેલા બીજો એક આચાર અમારો એવો હોય કે જે નાના સાધુ હોય એ પોતાનાથી વડીલો જેટલા હોય દરેક સાધુને વંદના કરવા જવું પડે એને. એટલે પેલા બાલમુનિ બધા સાધુઓને વંદના કરવા માટે નીકળ્યા. વંદન કરતા 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 પેલા મહારાજ પાસે આવ્યા. પેલા મહારાજને આમ વંદન કરે છે, પણ ઈચ્છામી ખમાસણો બોલવાને બદલે આમામ આમામ કરે છે ને કે મહારાજ પણ હવે તો પડી કમણાનો ટાઈમ થયો, પેલી દેડકી આલોચના લીધી? એમ વંદન કરતા કરતા એને દેડકી દેડકી કર્યું. અને પેલા મહારાજને થઈ ગયું કે આજે આખો દિવસ આ છોકરો મારું માથું ખાઈ ગયો છે, આની જીભ બહુ લાંબી થઈ ગઈ છે, હવે આ સીધો નહીં માને, સીધું નહીં માને. આ છોકરો તોફાને ચડ્યો છે, એને તો જરાક મેથી પાક ચખાડવો પડશે. થોડુંક 2 તમાચા ચોડી દઉં ને, ચમચમ થશે 2 કલાક તો કાલથી બોલતો બંધ થઈ જશે, નહીં તો માથે ચડી બેઠો છે. મહારાજના મનમાં હવે ગુસ્સો ચડ્યો. અને આ બાજુ પ્રતિક્રમણનો સમય થઈ ગયો હતો. ગુરુ મહારાજે કીધું બધા મુનિઓ ચાલો, પ્રતિક્રમણ શરૂ થાય છે. એટલે બધા સાધુઓ પ્રતિક્રમણ કરવા બેઠા. પેલા મુનિ જે આગળના 3જા ભાવમાં ચંડકૌશિક સાપ થવાનો છે, આજ મુનિ, એ પણ પ્રતિક્રમણ કરવા બેઠા. આ બાજુ પ્રતિક્રમણની ક્રિયા શરૂ થઈ ગઈ અને આ પેલા મુનિ એના મનમાં તો ગુસ્સો ચાલી રહ્યો છે. એ વિચાર કરે છે કંઈ વાંધો નહીં, હમણાં પડીકમણું પૂરું થવા દો, પ્રતિક્રમણ પૂરું થાય, કંઈ બોલવું નથી, કંઈ પૂછવું નથી, કંઈ કહેવું નથી. પ્રતિક્રમણ પૂરું થાય એટલી વાર સીધો જઈશ બાલમુનિની જગ્યાએ, કાન પટ્ટી પકડી 2 તમાચા ખેંચી કાઢીશ, ચમચમ થશે. 2 કલાક ઊંઘ નહીં આવે રાતે તો કાલથી માથું ખાતો બંધ થઈ જશે. ક્યારે પ્રતિક્રમણ પૂરું થાય, ક્યારે બાલમુનિની પાસે જવું, ક્યારે એને 2 તમાચા ચોડી દઉં, બસ આ જ ચક્કર ચાલ્યું મગજમાં. જુઓ ક્રિયા કઈ ચાલી રહી છે? પ્રતિક્રમણની ક્રિયા છે. ક્રિયા સારી છે કે ખોટી છે? સારી છે ક્રિયા, પણ મનમાં ભાવ શું ચાલ્યો છે? કસાય. પેલા બાલમુનિ પ્રત્યે દ્વેષ, એને મારવું છે, એને ચમચમાટ કરવો છે, નાલાયક માથે ચડી બેઠો છે. કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ છે ત્યાં ધર્મ નથી. વકરો ચાલી રહ્યો છે, નફો નથી. ક્રિયા પવિત્ર છે, પ્રતિક્રમણની ક્રિયા, પણ મનમાં કસાયનો ભાવ. અને એમ કરતા કરતા પ્રતિક્રમણ પૂરું થયું, અંધારું થઈ ગયું છે. બાલમુનિ એની જગ્યાએ જઈને બેઠા. પેલા મહારાજ એની જગ્યાએ ગયા અને બધા આખી મંડળી વિખેરાઈ ગઈ. બધા સાધુ પોતપોતાની જગ્યાએ પહોંચી ગયા. એટલે હવે પેલા મહારાજના મનમાં ક્યારનો 1 કલાકથી મગજમાં આખું પ્રતિક્રમણ દરમિયાન એ જ પ્લાનિંગ કર્યું હતું. બધું ગોઠવાઈ જશે, પછી ચૂપચાપ જઈશ, કંઈ બોલીશ નહીં, અંધારામાં જઈને 2 તમાચા જોરથી ખેંચી કાઢીશ. બસ આ પ્લાનિંગ હતું. એટલે પેલા મુનિરાજ ઉભા થયા.
બાલમુનિને પાસે જવા માટે. ઊભા થયા અને ચાલવા માંડ્યા. હવે આ ભગવાન મહાવીરના કાળના પહેલાની વાત. પછીના ત્રીજા ભાવમાં મહાવીર થયા અને આ ચંડ કૌશિક થઈને એને મળ્યો છે. હવે એ વખતના જૂના જમાનાના અપાસરા, એમાં તો એ વખતના બિલ્ડિંગો કે જેમાં વચ્ચે ટેકા માટે મોટા મોટા થાંભલા ઊભા કરવા પડેલા હોય અને અપાસરાઓમાં લાઈટ હોય નહીં, અંધારું હોય. એ પેલા મુનિ એની જગ્યાએથી ઊભા થયા બાલમુનિની જગ્યાએ જવા માટે અને મનમાં ગુસ્સો છે ને, જલ્દી જાઉં ને જલ્દી મારું. માણસ જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે એનું બધું સ્પીડલી થઈ જાય બહુ. એ ચાલે તોય તમે જોજો, કોઈ માણસ જ્યારે ગુસ્સામાં હોય ને એ ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરમાંથી નીકળે તો તમે જોજો આમ ધપ 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 કરતો નીકળી જશે, પગ પછાડતો પછાડતો. માણસનું ફાસ્ટ થઈ જાય. ગુસ્સામાં માણસ બોલતો હશે ને તો ફટ 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 કરતો બોલી કાઢશે. એનું બોલવાનું, એનું ચાલવાનું બધું સ્પીડલી થઈ જાય, ફાસ્ટ એકદમ. પેલા મહારાજના મનમાં ગુસ્સો હતો કે બાલમુનિને જઈને મારવું છે, એટલે આમ સડસડાટ કરતા ચાલવા માંડ્યા. આમે અંધારું હતું એટલે અપાસરામાં દેખાય એવું તો હતું નહીં, અને એમાં વળી પાછો ક્રોધનું અંધારું ભેગું પડ્યું, મનનો આવેશ. એ આવેશમાં સ્પીડથી જાય છે. વચ્ચે એક મોટો પથ્થરનો થાંભલો હતો, દેખાતું તો હતું નહીં આમે અંધારામાં, અને એમાં ક્રોધમાં દેખતો હોય તોય ન દેખે માણસ પાછો. એટલે આમ સ્પીડથી જે ચાલ્યા જતા હતા, જોરથી હમણાં જઈને મારું, એ આમ ચાલ્યા જતા વચ્ચે આવો એક થાંભલો આવ્યો. એ થાંભલાની સાથે જોરથી અથડાયા. ચોરસ થાંભલો હતો પથ્થરનો, એની ધાર હતી અને બરોબર એ ધાર સાથે જ એમનું માથું અફડાયું. આમ જ્યાં માથું અફડાયું ધાર વાગી અને માથાની ધોરી નસ તૂટી ગઈ. મહારાજ તમ્મર આવી ગયા, એને પછડાટ ખાઈને પડ્યા બેભાન થઈને. નસ તૂટી ગઈ, ધડ 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 કરતું લોહી નીકળ્યું અને મુનિનો પ્રાણ ત્યાં જ નીકળી ગયો. ક્રોધનો સંસ્કાર, બાલમુનિને મારવાનો સંસ્કાર, એ સંસ્કાર લઈને ત્યાંથી મૃત્યુ પામ્યા. આપણા જૈન ધર્મનું તત્વજ્ઞાન કહે છે માનવ જીવનની અંદર તમે જે સંસ્કાર લઈને મરશો એ સંસ્કાર જન્માંતરમાં સાથે આવવાના છે. અલબત્ત સંયમ જીવનની સાધના કરી હતી, એના કારણે એક એવું પુણ્ય ઊભું કર્યું હતું કે એ પુણ્યના પ્રભાવે મુનિ ત્યાંથી મર્યા તો એને બીજા ભાવમાં મનુષ્યનો અવતાર મળ્યો. એક તાપસને ત્યાં તાપસ પુત્ર તરીકે એનો જન્મ થયો. એ પુણ્યનો ઉદય હતો અને એ તાપસ પુત્રનું નામ પાડવામાં આવ્યું કૌશિક, કૌશિક તાપસ. પણ આ કૌશિક નાનો હતો ત્યારથી જ એટલો બધો ચીડિયા સ્વભાવનો, વાત વાતમાં ચીડાઈ જાય, વાત વાતમાં એના કજિયા ચાલુ જ હોય, ઝઘડા ચાલ્યા જ કરતા હોય. ગમે તેને જરાક મોટો થયો એટલે બધાની સાથે અડફેટમાં આવ્યા કરે એને ખખડાવી નાખે. આ એનો ઉગ્ર સ્વભાવ, ચંડ સ્વભાવ. એ ચંડ સ્વભાવ જોઈને કૌશિકનું બીજા બધા તાપસો હતા આશ્રમમાં, એ બધાએ નામ પાડ્યું. કયો કૌશિક? તો કે પેલો ચંડ સ્વભાવનો કૌશિક, એટલે ચંડ કૌશિક એનું નામ પડ્યું. આજે ચંડ કૌશિક નામ છે એ પૂર્વના ભવનું છે. જંગલમાં જન્મેલા સાપના કોઈ નામ પાડવા જતું નથી. તમે ક્યાંય સાંભળ્યું કોઈ જંગલમાં સાપનું નામ પાડવા જાય? આ ચંડ કૌશિક તો પૂર્વ ભવનું નામ છે, તાપસના ભવનું નામ છે. કૌશિક એનું ઓરિજિનલ નામ, અને ચંડ એને વિશેષણ મળ્યું. ચંડ સ્વભાવનો હતો માટે એ ચંડ કૌશિક ધીમે ધીમે મોટો થતો જાય છે. તાપસપતિનો પોતે દીકરો છે એટલે કોઈ એને કંઈ કહી શકે એમ નથી. અને એમ કરતા કરતા તાપસના જે મેઇન કુલગુરુ હતા, અધિપતિ, એનું મૃત્યુ થઈ ગયું. એટલે એના વારસદાર તરીકે હવે આ ચંડ કૌશિક આવ્યો. મોટી વાડી છે, વાડીની અંદર આશ્રમ છે. એ આશ્રમનો હવે આ માલિક બન્યો છે અને ઉગ્ર સ્વભાવ છે. બસ પોતાની વાડીનું ધ્યાન રાખે છે, આશ્રમનું સંચાલન કરે છે અને એક જ ધ્યાન રાખે છે મારી વાડીમાં કોઈ નુકસાન ન કરી જાય, ક્યાંય કોઈ ચોરી ન થઈ જાય. અને એમાં એવું થયું અનેક જાતના ફ્રૂટ્સના ઝાડ બધા ઉગાડેલા હતા વાડીની અંદર, ફળફળાદીના. કેટલાક છોકરાઓની એક ટોળકી આ વાડીમાં પેંધી ગઈ હતી. રોજ ગુપચુપ ક્યાંકથી આવીને મીઠા મીઠા ફળ તોડી જાય. આ કૌશિક તાપસ રોજ આમ વાડીમાં ચક્કર મારવા નીકળે. એ જુએ કે ગઈકાલે અહીંયા ફળ હતા, આજે દેખાયા નહીં. 2-3 દિવસ આમ ચાલ્યું એટલે એને એમ થઈ ગયું કે કયો કે ન કયો કોઈક ચોર ઘૂસી ગયો છે, મારે શોધવો પડશે ચોરને. એક દિવસ કૌશિક તાપસ એની પોતાની જે ઝૂંપડી હતી, કુટીર, એની પાછળ સંતાઈને બેસી રહ્યો. આખો દિવસ આમ ધ્યાન રાખે છે ક્યાંથી કોઈ આવે, ક્યાંથી કોઈ આવે. એમાં બપોરના 4-1 વાગ્યાનો સમય થયો. વાડીના એક છેડે વાડ કૂદીને 4-5 છોકરાઓ અંદર ઘૂસ્યા અને મીઠા મીઠા ફળ તોડવા માંડ્યા. આણે જોઈ લીધું કે આ ટાઈમે આ ખૂણામાંથી આ છોકરાઓની ટોળકી આવે છે અને ફળ તોડી જાય છે. ચોર, ખબર પડી ગઈ, મફતનો માલ છે, ચોરીનો માલ ખાવો છે બેટાઓ,
ખબર પડશે, હવે કાલે બતાડી દઉં છું કેમ ચોરી થાય છે. છોકરાઓને તે વખતે જવા દીધા, પણ મનમાં એણે ગાંઠ વાળી કે કાલે આ ટાઈમે આવવા દો, એક એકના ટાંટિયા તોડી નાખું, લોહી લુહાણ કરી નાખું, 6 મહિનાના ખાટલા થઈ જશે, બીજી વાર મારી વાડીમાં પગ મૂકવાનું ભૂલી જશે. અને કૌશિક તાપસ બીજા દિવસની 4 વાગ્યા, ક્યારે 4 વાગે, ક્યારે છોકરા આવે, ક્યારે એના ટાંટિયા તોડી નાખું, એની રાહ જોઈને બેઠો છે. એક ધારદાર કુહાડી લઈ આવ્યો છે ટાંટિયા તોડવા માટે, લોહી લુહાણ કરવા માટે, અને સંતાઈને બેસી ગયો. બીજા દિવસના 4 વાગ્યા, રોજની જેમ છોકરાઓ તો નિશ્ચિંતપણે અંદર ઘૂસીને ફળ તોડી રહ્યા છે, અને કૌશિક ઊભો થયો, હાથમાં ધારદાર કુહાડી લીધી છે, અને છોકરાઓ વાડીના છેડે છે, એની ઉપર નજર છે, જઈને પાછળથી ફટકારું. ગુસ્સો છે, સડસડાટ ચાલવા માંડ્યો. એટલી મોટી વાડી હતી ને વાડીમાં વચ્ચે ઠેક ઠેકાણે ઝાડવાઓ રોપવા માટે મોટા મોટા ખાડા કરેલા હતા. નીચું જોઈને ચાલે એને તો દેખાય, પણ આ નીચું તો જોતો નથી, એની નજર તો ઉપર છે. પેલા છોકરાઓ તોડે છે, આમ નજર ઊંચી છે, હાથમાં કુવાડી છે, અને સડસડાટ ચાલવા માંડ્યો છે. દોટ મૂકી છે એણે, દોડતો જાય છે આમ છોકરાઓ તરફ નજર નાખીને. એને ખ્યાલ ન રહ્યો, એની જ વાડીમાં એણે જ કરાવેલા મોટા ખાડાઓ, એમાં દોડતા દોડતા અચાનક એક ખાડામાં એનો પગ પડ્યો. અને માણસ જ્યારે અણધાર્યો ક્યાંક ગબડી પડે ને, અચાનક ખાડામાં પડે તો સહેજે કોઈ પણ માણસ ચમકી જાય. આમ હાથમાં કુવાડી હતી અને પોતે ઊંડા ખાડામાં પડ્યો એટલે ચમકી ગયો, એટલે હાથની મુઠ્ઠી ખુલી ગઈ. પોતે ખાડામાં પડ્યો અને મુઠ્ઠી ખુલી એટલે ઉપરથી કુવાડી પડી. એ કુવાડી સીધી એના જ માથા ઉપર પડી, એની ખોપરી ફાટી ગઈ, ત્યાં પાછો મરી ગયો. આ પણ મનુષ્ય જન્મ હતો. મનુષ્ય જીવનની અંદર તમે જે સંસ્કાર લઈને મરો એ સંસ્કાર જન્માંતરમાં સાથે આવવાના છે. જૈન ધર્મનું તત્વજ્ઞાન આપણને કહે છે. ત્યાંથી મૃત્યુ પામ્યો. પહેલાના ભવમાં તો સાધુ જીવનમાં સાધના કરી હતી, તપ કર્યો હતો, પુણ્ય હતું, એટલે મનુષ્યનો અવતાર મળ્યો. આ ભવમાં તો એ કંઈ કર્યું નહોતું, આ એક જ ધંધો કર્યો હતો ગુસ્સાનો, અને સાધના કંઈ હતી નહીં. ત્યાંથી મૃત્યુ પામીને સીધો જંગલમાં ભયંકર સાપ થયો. અને સાપ પણ કેવો, દ્રષ્ટિવિષ સર્પ, એની આંખમાં આગ, આમ નજર નાખે અને એમાંથી ઝેરના કિરણો નીકળે ને સામા માણસને ખલાસ કરી નાખે. એટલો ભયંકર ઝેરીલો સાપ. કુદરતને ત્યાં છે ને ગણિત બહુ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું છે. કુદરત કે તને જે પ્રવૃત્તિ ગમતી હોય એવી પ્રવૃત્તિ તું સારી રીતે કરી શકે એવા ભાવમાં હું તને ટ્રાન્સફર કરી આપીશ. તને શું ગમે છે? તાપસના ભાવમાં એક જ ધંધો કર્યો તો ને વાત વાતમાં બધાની સામે ફૂંફાડો મારવાનો. આવ્યો ભાગ, ફૂંફાડા મારવાના તને બહુ ગમતા હતા ને, ચાલ બેટા ફૂંફાડા જ તું માર્યા કર, એવો જ તને ભાવ આપું, ત્યાં બેઠો બેઠો ફૂંફાડા જ માર્યા કરજે. સીધો મરીને સાફ થઈ ગયો. યાદ રાખજો, ગુસ્સો કરતા પહેલા હંમેશા ધ્યાન રાખજો, બહુ ગુસ્સો કરનાર મરીને સાફ થાય. ગુસ્સો કરતા પહેલા વિચાર કરજો કે ક્યાં જવું છે. કુદરત તમને ટ્રાન્સફર કરી આપશે, એ કામ તમે સારી રીતે કરી શકો એને માટે. મરીને સીધો ચંડકૌશિક સાપ. અને એ સાપના ભાવમાં એણે શું કર્યું છે આપણે જાણીએ છીએ. માણસોના મરદા પાડ્યા, પશુ પંખીઓને ખલાસ કર્યા, અને કોઈ શિકાર ન મળ્યો તો જંગલની હરિયાળી વનસ્પતિને બાળીને ખાક કરી નાખી. અહીં આગળ હવે મારે તમને સમજાવવું છે કે જો મુનિના ભાવમાં જે ક્રોધ કર્યો એ ક્રોધનો સંસ્કાર તાપસના ભાવમાં સાથે આવ્યો. તાપસનો ભાવ પણ મનુષ્યનો ભાવ હતો, એમાં જે ક્રોધ કર્યો એનો સંસ્કાર સાપના ભાવમાં સાથે ગયો. જન્માંતરમાં એની પરંપરા ચાલે છે. એટલું જ નહીં, હવે કેવી રીતે મલ્ટીપ્લાય થાય છે આ સંસ્કાર, જરાક ધ્યાનથી સાંભળજો. હવે આ થોડોક ફિલોસોફિકલ વિષય છે, જરાક ધ્યાનથી સાંભળજો. સંસ્કાર નાખ્યો, એના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારે રીતે ગુણાકાર થયા છે. મુનિના ભાવમાં એણે જે ક્રોધ કર્યો એ ક્રોધના દ્રવ્ય કેટલા હતા? કોની કોની ઉપર એને ગુસ્સો હતો? બધા સાધુઓ ઉપર હતો. એના ક્રોધનું દ્રવ્ય એક જ સાધુ હતા, નાના બાલમુનિ, એક વ્યક્તિ, બરોબર. એના ક્રોધનું ક્ષેત્ર કેટલું હતું? ઉપાશ્રયનો એક ઓરડો, ઓરડાની બહાર કોઈની ઉપર એને ગુસ્સો હતો નહીં. એના ક્રોધનો કાળ કેટલો હતો? એને જે મારવાનો ભાવ આવ્યો એ ક્યારે આવ્યો? સાંજે પ્રતિક્રમણ પહેલા, અને એ પછી પ્રતિક્રમણ કરીને તરત જ એ મારવા માટે દોડ્યા છે. પ્રતિક્રમણ ચાલુ દિવસનું પ્રતિક્રમણ હતું, એ કરતા જે 1 કલાક થયો હશે તે, તો ખરેખર જે મારવાનો ભાવ હતો એ ભાવનો ક્રોધનો કાળ કેટલો હતો? 1 કલાકનો. અને ભાવ શું હતો? બાલમુનિને જાનથી મારી નાખવાનો હતો? નહીં. તો એને લોહી લુહાણ કરી નાખવાનો હતો? ના.
તમાચો મારીને ચમચમાટ કરવાનો ભાવ હતો કે જરા ચમચમ થશે તો બોલતો બંધ થઈ જશે, બસ આટલો ભાવ હતો. પણ આ સંસ્કાર લઈને મૃત્યુ પામ્યો. તાપસના ભાવમાં તમે જુઓ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેના કેવા ગુણાકાર થઈ ગયા. મુનિના ભાવમાં ક્રોધનું દ્રવ્ય એક બાલ મુનિ હતા. તાપસના ભાવમાં 5-10 છોકરાઓ. વ્યક્તિનો ગુણાકાર થઈ ગયો 1 માંથી 10. મુનિના ભાવમાં ક્રોધનું ક્ષેત્ર ઉપાશ્રયનો ઓરડો હતો. તાપસના ભાવમાં આખી વાડી. કોઈએ પણ વાડીમાં પગ મૂક્યો છે તો ખબર લઈ નાખો. ક્ષેત્રથી ગુણાકાર થયા. મુનિના ભાવમાં મારવાનો વિચાર કર્યો તો એ ક્રોધનો કાળ 1 કલાકનો હતો. તાપસના ભાવમાં આગલે દિવસે 4 વાગે એને નક્કી કર્યું કે કાલે આવે ત્યારે વાત છે ને, ક્યારે 4 વાગે, ક્યારે આવે ને ક્યારે ટાંટિયા તોડું. 24 કલાક સુધી એ જ ભાવમાં રહ્યો. 1 કલાકના 24 કલાક કાળથી ગુણાકાર થયા. અને ભાવ મુનિના ભાવમાં ચમચમાટ કરવાનો હતો. તાપસના ભાવમાં ટાંટિયા તોડી નાખીને લોહી લુહાણ કરવાનો. 6 મહિનાના ખાટલા થઈ જાય તો વાત ભૂલી જશે. ભાવથી પણ ગુણાકાર થયા. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારેય રીતે એક જે ક્રોધનો સંસ્કાર નાખ્યો એના ગુણાકાર થયા. પણ આ એ મનુષ્ય જીવન હતું ને. મનુષ્ય જીવનમાં તમે જે સંસ્કાર લઈને મરશો એ સંસ્કારનો ગુણાકાર થવાના છે. ત્યાંથી મૃત્યુ પામીને ચંડ કૌશિક સાપ થયો. સાપના ભાવમાં પાછા ચારેયના ગુણાકાર. હવે જોજો, ત્રણેયનું હું કમ્પેરિઝન કરું છું. મુનિના ભાવમાં ક્રોધનું દ્રવ્ય 1 બાલ મુનિ. તાપસના ભાવમાં 5-10 છોકરાઓ. અને સાપના ભાવમાં માણસ, પશુ, પંખી, વનસ્પતિ સુદ્ધા અને છેલ્લે ખુદ મહાવીરને પણ મારી નાખવાનો ભાવ. દ્રવ્યથી ગુણાકાર થયા ત્રણેય ભાવમાં ઉત્તરોત્તર. ક્ષેત્ર, મુનિના ભાવમાં ક્રોધનું ક્ષેત્ર ઉપાશ્રયનો ઓરડો હતો. તાપસના ભાવમાં એક નાનકડી વાડી હતી. અને સાપના ભાવમાં આખું જંગલ. કોઈએ જંગલમાં પગ મૂક્યો છે તો એને ખતમ કરું. ક્ષેત્રથી ગુણાકાર. કાળ, મુનિના ભાવમાં 1 કલાકનો. તાપસના ભાવમાં 24 કલાકનો. સાપના ભાવમાં જન્મ્યો ત્યારથી આ ફૂંફાડા મારવાના. ભગવાન મહાવીર ન મળ્યા ત્યાં સુધીનો વર્ષોનો કાળ સતત આ ભાવમાં રહ્યો. કાળથી ગુણાકાર થયા. અને ભાવ, મુનિના ભાવમાં તમાચો મારવાનો. તાપસના ભાવમાં લોહી લુહાણ કરવાનો. અને સાપના ભાવમાં જાનથી ખતમ કરવાનો. બધાને મળદા જ પાડ્યા છે બધાના. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારે રીતે ગુણાકાર થયા. અને એ ભાવ વધતા ત્યાં સુધી પહોંચ્યો કે જ્યારે સામે સાક્ષાત ભગવાન મહાવીર આવ્યા તો મહાવીરને પણ એકવાર મારી નાખવાનો ભાવ કર્યો એને. કેમ પછડાતો નથી આ? કેટલી હદે એનો ભાવ વધી ગયો તમે વિચાર કરો. એક માનવ જીવનમાં નાનકડી જો ભૂલ કરી, ખોટો સંસ્કાર એક નાખી દીધો તો યાદ રાખજો એના ગુણાકાર એવા ખતરનાક થવાના છે. એ સંસ્કાર એવો સાથે ચાલવાનો છે. એની પરંપરા ઊભી થવાની છે કે આપણે ક્યાં ચડી જઈશું એનો કોઈ ભરોસો નહીં આવે. એ તો સારું હતું કે મુનિના ભાવમાં જે તપ કર્યો હતો, જે સાધના કરી હતી, એના દ્વારા એક પુણ્ય પણ એણે એક એવું ઊભું કર્યું હતું કે જે પુણ્ય ભગવાન મહાવીરને એની પાસે ખેંચી લાવ્યું. તમે કલ્પના કરો, જો ભગવાન મહાવીર એને ન મળ્યા હોત, એની પાટા ઉપરથી ઉતરી ગયેલી ગાડીને જો બ્રેક ન મારી હોત તો આ આત્માની હાલત શું થતા? ગુણાકાર થતા એ ક્યાં પહોંચત? દુર્ગતિઓના રવાડે કેવો ચડી જાત? તો મહાવીર મળ્યા અને એને બચાવી લીધો. નહીં તો શું થતા હાલત? તો એની પાસે તો એક એવું પણ પુણ્ય હતું કે જેના કારણે સાક્ષાત તીર્થંકર એનો હાથ ઝાલવા આવ્યા. આપણે એવું કોઈ પુણ્ય ઊભું કર્યું છે ખરું? આપણે છાતી ઠોકીને એમ કહી શકીએ એમ છીએ કે ગમે ત્યાં થાય પણ અમને કોઈક તીર્થંકર આવીને અમારો હાથ ઝાલી લેશે, એવું કોઈ પુણ્ય ઊભું કર્યું છે આપણે? અને જો નથી તો કોના ભરોસે ગમે તેવા સંસ્કારો રૂટ કરીને ચાલ્યા જવાનું આ ભાવમાં? આ માનવ જીવન ગુમાવી દેવાનું છે? ધર્મ એટલે બીજું કંઈ જ નથી. ધર્મ એક જ વાત કરે છે, સંસ્કારોનું પરિવર્તન કરી નાખો, સંસ્કારોનું શુદ્ધિકરણ કરો, સંસ્કારોનું ઉર્ધ્વીકરણ કરો, અશુભ સંસ્કારોના મૂળિયાઓને ખેંચી નાખો અને સારા સંસ્કારોને વાવી દો. માનવ જીવનમાં તમે જે સંસ્કાર લઈને મરશો એ સંસ્કાર જન્માંતરમાં સાથે આવવાના છે. તમારે કયા સંસ્કાર લઈને મરવું છે એનો નિર્ણય તમારે કરવો પડશે. આ તો એક ફળદ્રુપ ધરતી છે. જે નાખશો તે ઉગવાનું છે. સારો સંસ્કાર નાખશો તો સારો ઉગવાનો છે, ખોટો નાખશો તો ખોટો ઉગવાનો છે. એક અવળો સંસ્કાર નાખ્યો, પરિણામ ચંડ કૌશિકના ભવ સુધીની એની હાલત ખરાબ થઈ ગઈ. આ ચંડ કૌશિકના જીવનની ઘટના એક સાધુએ પણ કરેલો નાનકડો ગુસ્સો એને ક્યાં લઈ જાય છે એ વાત આપણને બહુ વિચારમાં નાખી દે એવી છે.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારે રીતે આ સંસ્કારો મલ્ટીપ્લાય થતા જવાના છે. અને એવું કંઈ ન થાય એવું જો ઈચ્છતા હો તો આપણા જ્ઞાની પુરુષો કહે છે બીજી બધી ઝંઝટ છોડી દો. જે કંઈ ધર્મ આરાધના કરો એ ધર્મ પ્રવૃત્તિની સાથે આ સતત જોતા રહેજો કે મારા કોઈ રાગ દ્વેષ ઓછા થાય છે, કોઈ જીવની પ્રત્યેનો દુર્ભાવનાનો મારો સંસ્કાર કંઈ મંદ પડ્યો, કોઈક આસક્તિ મારી ઓછી થઈ, જળ પદાર્થો પ્રત્યેનું આપણું એટેચમેન્ટ છે અને જીવો સાથેનું આપણું ડિટેચમેન્ટ છે. બસ આ બંનેને ફેરવી નાખવાના છે. જ્યાં એટેચમેન્ટ છે ત્યાં ડિટેચમેન્ટ લાવી દો અને જ્યાં ડિટેચમેન્ટ છે ત્યાં એટેચમેન્ટ લાવી દો. બીજું કંઈ જ નથી કરવાનું. બહુ જ સીધી ફિલોસોફી છે ભગવાન મહાવીરની. જીવોની સાથે એટેચમેન્ટ જોડી દો કે આ મારા જેવી ચૈતન્યથી વિલસતો જીવ છે, આનામાં પણ એક પરમાત્માનો અંશ પડેલો છે. એ રીતે જોતા શીખી જશો તો એ જીવની પ્રત્યે તમારા ભાવો બધા બદલાઈ જશે. અને જળ પદાર્થો પ્રત્યે જ્યાં આપણું તીવ્ર એટેચમેન્ટ છે ત્યાં વૈરાગ્ય લાવી દો કે આ આસક્તિ, આ રાગ મને મારી નાખનારો છે. ના, મારે આસક્તિમાં લેપાવું નથી. ડિટેચ થતા જાઓ, ત્યાંથી ડિટેચ થતા જાઓ, વૈરાગ્યને પુષ્ટ કરતા જાઓ. જો કોઈક સારો સંસ્કાર આ રીતે રૂઢ થઈ ગયો તો સમજી લેજો કે આપણે ધર્મ પામી ગયા. યશો વિજયજી મહારાજે બધા શાસ્ત્રોનો સાર પોતાના એક શાસ્ત્રમાં આપ્યો, ઉપદેશ રહસ્ય ગ્રંથમાં, અને પોતાના આખા ગ્રંથનો સાર છેલ્લા એક જ શ્લોકમાં આપ્યો કે બહુ તો શું કહીએ. તીર્થંકરોની આજ્ઞા તમારે સમજવી છે, એનો કોઈ પાર આવ્યો નથી, પણ ટૂંકમાં જાણવું હોય તો ભગવાને આટલું જ કીધું છે કે જેમ જેમ કરવાથી તમારા રાગ અને દ્વેષ ઓછા થાય તે રીતે પ્રવૃત્તિ કરવી, એટલી જ ભગવાન જિનેશ્વરોની આજ્ઞા છે. સતત આ થર્મામીટર આપણને આપ્યું છે. કોઈ પણ પ્રવૃત્તિ કરીએ આ થર્મામીટરથી આપણી જાતને આપણે ચેક કરતા રહેવાનું કે ગયા વર્ષે મેં પર્યુષણ કર્યા હતા, આ વર્ષે પાછા પર્યુષણ ઉજવી રહ્યો છું. આ એક વર્ષ દરમિયાન મેં કેટલી પ્રવૃત્તિઓ કરી, સારી પણ કરી, ખોટી પણ કરી, ધર્મની પણ કરી, ધંધાની પણ કરી, પણ આ બધું કરીને આ એક વર્ષ પછી મારો રિપોર્ટ શું કહે છે? ઘણા માણસો છે ને દર વર્ષે મેડિકલ ચેકઅપ કરાવતા રહે છે. તમને ખબર છે? કંઈ જ ન હોય તો એ ચેકઅપ કરાવી લે. શરીરનું ચેકઅપ તો બહુ કરાવ્યું, દર વર્ષમાં એકવાર આત્માનું પણ ચેકઅપ કરાવતા રહો. મેડિકલ ચેકઅપ બહુ જરૂરી છે. ક્યાંય કોઈ રાગની ગાંઠ તો નથી વળી ગઈ ને? ખબર ન પડે શરૂઆતમાં, પછી ગાંઠ વધી જાય ત્યારે ખબર પડે. જલ્દી પકડાય છે રોગ? આપણા જ્ઞાની પુરુષોએ કીધું કે દર વર્ષે તમારું ચેકઅપ કરાવતા રહો કે આ એક વર્ષ મારું ચાલ્યું ગયું, એક વર્ષમાં હું પહેલા ક્યાં હતો, આજે ક્યાં છું. પહેલા જે રાગ મને સતાવતો હતો આજે એમાં વધ્યો છે કે ઘટ્યો છે. પહેલા જીવો પ્રત્યે ઈર્ષ્યા, અદેખાઈ, હરીફાઈ, દુશ્મનાવટ, વેરઝેર, આ બધા ભાવોની ગાંઠો મારા મનમાં પડેલી હતી, એ મજબૂત થઈ કે થોડી ઘણી ઢીલી થઈ? જીવો પ્રત્યેના ભાવો મારા કોઈ બદલાયા કે શું થયું? મેં આટલો બધો ધર્મ કર્યો, મને મળ્યું શું? હું પામ્યો શું? એ સતત આત્મનિરીક્ષણ કરતા રહો કે કોઈ ખોટો સંસ્કાર ક્યાંક મારા હૃદયમાં જો પડી ગયો અને એ સંસ્કાર લઈને કાલે ઉઠીને જો મરી જઈશું, ખબર નથી મોત ક્યારે આવશે. ખબર છે? તારીખ નક્કી છે? કોઈએ કીધું છે કોઈએ કે આપણે નિશ્ચિંત થઈને ફરી શકીએ? ખબર નથી. ક્યારે આપણે પતી જઈશું, ક્યારે અહીંથી વિદાય થઈ જઈશું, એની કંઈ ખબર નથી. અને મરતા પહેલા જો કોઈ ખોટો સંસ્કાર હૃદયમાં પડી ગયો હશે અને એ સંસ્કાર લઈને જો અહીંથી જઈશું તો જ્યાં જઈશું ત્યાં આપણી તો હાલત ખરાબ થઈ જશે. ના, મારે એ ધંધો નથી કરવો, મારે સંસ્કારો બદલી નાખવા છે. આટલી જાગૃતિ જો આવી જશે તો સાચો ધર્મ આપણા અંતરમાં ઉતર્યા વિના રહેશે નહીં. ધર્મ એટલે બીજું કંઈ જ નથી, રાગ દ્વેષની મંદતા, એનું નામ ધર્મ છે. સંસ્કારોનું પરિવર્તન, એનું નામ ધર્મ છે. અશુભ સંસ્કારોને ઉખેડતા રહો અને શુભ સંસ્કારોને વાવતા રહો. જેમ ખોટો સંસ્કાર એક નાખીએ, ચંડ કૌશિકના જીવે મુનિના ભાવમાં એક ખોટો સંસ્કાર નાખ્યો તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેમ એના ગુણાકાર થયા, એમ આપણે જો કોઈ સારો સંસ્કાર પણ નાખીએ અને એ સંસ્કાર લઈને અહીંથી મરીએ તો એના પણ ગુણાકાર થાય, એના પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી બધી રીતે ગુણાકાર થાય અને આપણું કામ થઈ જાય. જૈન ધર્મનું આ તત્વજ્ઞાન આપણને ઘણી બધી પ્રેરણાઓ આપે છે. જેમ અશુભ સંસ્કારના ગુણાકાર કેવી રીતે થાય છે આપણને ચંડકૌશિકના જીવનમાં જોવા મળે છે, એમ એક આત્માએ સારો સંસ્કાર નાખ્યો તો એના પણ એને કેવા ગુણાકાર થયા છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. એની પણ એક અદ્ભુત ઐતિહાસિક દ્રષ્ટાંત ભગવાન મહાવીરના કાળમાં બનેલી એક સત્ય ઘટના છે.
એ કયા આત્માએ શુભ સંસ્કાર નાખ્યો, કેવી રીતે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ગુણાકાર થયા, અને એ ગુણાકાર થતા થતા એ આત્મા ક્યાંથી ક્યાં પહોંચી ગયો, અને કેવી રીતે આત્મકલ્યાણના માર્ગે પૂર્ણતાએ પહોંચી શકાય છે, એ અંગેનું વિશ્લેષણ અને આ વિષયની બાકીની તત્વજ્ઞાનની વાતો આજના બપોરના પ્રવચનમાં કરી અને આ વિષય આજે આપણે બપોરે પૂરો કરીશું. અત્યારે પ્રવચનને અહીં પૂર્ણ કરીએ છીએ. किं बहुणाय जह रागद्दोषालहुं विलिज्जन्ति तह तह पयट्यव्वम् एषा आणाजिणिन्दाणम्. અનંત ઉપકારી પરમ કૃપાળુ પરમાત્મા તીર્થંકર દેવોએ જે ધર્મ માર્ગનું પ્રવર્તન કર્યું જગતના જીવ માત્રના કલ્યાણ માટે, એ ધર્મ એટલે શું છે, ધર્મ અંગેની સાચી સમજણ જ્યાં સુધી આપણામાં ના આવે અને એ સમજીને જ્યાં સુધી એની ઉપર હૃદયની શ્રદ્ધા સ્થાપિત કરવામાં ના આવે ત્યાં સુધી એ ધર્મના માર્ગે આગળ વધવું આપણા માટે બહુ મુશ્કેલ કામ છે. બે પાયાની વસ્તુઓ જરૂરી છે: ધર્મ અંગેની સાચી સમજણ અને પ્રભુએ બતાડેલો ધર્મ એકાંતે મારું કલ્યાણ કરનારો છે એવી અવિચલ શ્રદ્ધા. આ સમજણ અને શ્રદ્ધા જો બરોબર આવી જાય તો એ ધર્મ માર્ગે આગળ વધવામાં, પુરુષાર્થ કરવામાં જીવને કોઈ તકલીફ ન પડે. આ બંનેમાં આપણી ખામી રહી છે. અનંત આત્માઓનું કલ્યાણ થઈ ગયું ને આપણે રહી ગયા છીએ. એનું જો કોઈ કારણ હોય તો આ જ છે કે અનેક વખત કદાચ આપણે બહારથી ધર્મની પ્રવૃત્તિઓ કરી, પરંતુ ધર્મ એટલે શું એની સાચી સમજણ કાં તો આપણે મેળવી નહીં. ક્યારેક કદાચ સમજણ મળી હશે તો આ પ્રભુનો ધર્મ એકાંતે મારા કલ્યાણને કરનારો છે, મારા હિત માટે છે, મારા સુખ માટે છે, એવી શ્રદ્ધા જે સ્થાપિત થવી જોઈએ એ હૃદયની શ્રદ્ધા સ્થાપિત ન થઈ શકી. માટે એ ધર્મ માર્ગે જે રીતે આગળ વધવાનો ઉત્સાહ આપણો પ્રગટવો જોઈએ એ પ્રગટી ન શક્યો. ભગવાનનો માર્ગ એ જ મારા સુખનું કારણ છે, આનંદનું કારણ છે, હિત અને કલ્યાણ એ માર્ગે જ સમાયેલા છે. આવી શ્રદ્ધા આપણા હૃદયમાં સ્થિર થઈ છે ખરી? સૌથી પહેલો પ્રશ્ન. સુખ શેમાં દેખાય છે? હિત અને કલ્યાણ આપણે શેમાં માન્યું છે? અને એ શ્રદ્ધા એમને એમ સ્થાપિત નહીં થાય, એને માટે પણ સમજણ જરૂરી છે. જ્યાં સુધી આપણે પરમાત્માના સ્વરૂપને નહીં ઓળખીએ, કોનો બતાડેલો આ ધર્મ માર્ગ છે એની જ્યાં સુધી સમજણ નહીં આવે ત્યાં સુધી શ્રદ્ધા જામવી પણ મુશ્કેલ છે. અને એટલા માટે ભગવાનના ધર્મ માર્ગ ઉપર શ્રદ્ધા સ્થાપિત કરવા માટે, એ ધર્મ માર્ગના પ્રવર્તક પરમાત્મા કોણ છે
એનું સ્વરૂપ જાણવું બહુ જરૂરી છે. 4 વાતો બતાડવામાં આવી છે. ગમે તેવી વ્યક્તિનો બતાડેલો જો આ માર્ગ હોત તો એ માર્ગ ઉપર આપણે શ્રદ્ધા મૂકી શકત જ નહીં ને મુકાય પણ નહીં. પણ આ ભગવાનના માર્ગ ઉપર એટલા માટે શ્રદ્ધા મૂકવી જરૂરી છે કે સૌથી પહેલી વિશેષતા એ છે કે આ ધર્મ માર્ગ એ કોઈ જે તે વ્યક્તિનો બતાડેલો નથી, પરંતુ સર્વજ્ઞ પ્રભુનો બતાડેલો માર્ગ છે. અજ્ઞાની પુરુષના બતાડેલા માર્ગે ચાલી ન શકાય. ભલે તમારું કોઈ ભલું પણ ઈચ્છતો હોય, તમારા માટે કોઈકને લાગણી પણ હોય, પણ એ લાગણી છે પણ એને કંઈ સમજણ નથી અને તમે રસ્તામાં ક્યાંક ભૂલા પડી ગયા છો, તો જે જાણકાર નથી, જે અજ્ઞાની છે, એવો માણસ કહે કે આ રસ્તે જાઓ તો જવાય? ઉલટા ક્યાંક રવાડે ચડી જઈએ ને ભૂલા પડી જઈએ. અજ્ઞાની પુરુષના બતાડેલા માર્ગે કોઈ દિવસ ચાલી શકાય નહીં, એમાં પૂરેપૂરું જોખમ છે. પણ પરમાત્માના માર્ગ ઉપર એટલા માટે શ્રદ્ધા મૂકવી જરૂરી છે કે ભગવાનની સૌથી પહેલી વિશેષતા એ છે કે એ સર્વજ્ઞ પ્રભુ હતા. કડીકાળ સર્વજ્ઞ થઈ ગયા છે અને સર્વજ્ઞ થયા પછી જ ભગવાને આ માર્ગ બતાડ્યો છે. મહાવીર સ્વામી ભગવાને ધર્મનો ઉપદેશ ક્યારથી આપવાનો શરૂ કર્યો? દીક્ષા લીધી એ જ દિવસથી? નહીં. 12.5 વર્ષ સુધી તો સતત પ્રભુએ સાધના કરી છે. જ્યાં સુધી મને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, કૈવલ્યનો પ્રકાશ જ્યાં સુધી મને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી મારે બોલવું નથી. મૌન, સંપૂર્ણ મૌન રહ્યા છે કેવળ જ્ઞાન ન થયું ત્યાં સુધી. કેવળ જ્ઞાન થયું, પૂર્ણ જ્ઞાની થયા પછી જ એમણે ઉપદેશ આપવાનો શરૂ કર્યો છે. પછી જ એમણે ધર્મ માર્ગનું પ્રવર્તન કર્યું છે, ધર્મ શાસનની સ્થાપના કરી છે. એટલે કે આ ભગવાનનો જે માર્ગ છે એ કોઈ અજ્ઞાની પુરુષનો બતાડેલો નથી, પરંતુ સર્વજ્ઞનો બતાડેલો આ માર્ગ છે. એટલા માટે એમાં શ્રદ્ધા મૂકવી જરૂરી છે. ચાલો, અજ્ઞાની પુરુષના બતાડેલા માર્ગે તો ન જ ચાલી શકાય, પણ જ્ઞાની પુરુષના બતાડેલા માર્ગે પણ ચાલી શકાય ખરું? ના. અજ્ઞાનીના બતાડેલા માર્ગે ચાલવામાં તો જોખમ, પણ જ્ઞાની પુરુષના બતાડેલા માર્ગે પણ ચાલવામાં જોખમ. જો એ જ્ઞાની રાગી અને દ્વેષી હોય તો. મને જ્ઞાન તો છે કે તમારા માટે સારો રસ્તો કયો છે ને ખોટો કયો છે, હું જાણું છું, અજ્ઞાની નથી. પણ સાથે જ હું રાગી અને દ્વેષી છું, મને તમારા માટે દ્વેષ છે. તો દ્વેષના કારણે સંભવ છે કે હું સાચું જાણતો હોઉં તે છતાં તમને ઊંધા રવાડે ચડાવી દઉં. મારો કોઈક સ્વાર્થ હોય તો મારા સ્વાર્થની ખાતર પણ હું તમને ખોટો રસ્તો બતાડી દઉં, બની શકે. અને એટલા માટે આપણા શાસ્ત્રમાં લખ્યું કે અજ્ઞાની પુરુષના બતાડેલા માર્ગે તો ન જ ચાલી શકાય, પણ જ્ઞાની પુરુષના બતાડેલા માર્ગે પણ ચાલવામાં જોખમ છે. જો એ જ્ઞાની રાગી અને દ્વેષી હોય તો. ભગવાનના માર્ગ પર એટલા માટે શ્રદ્ધા મૂકવી જરૂરી છે કે ભગવાનની પહેલી વિશેષતા એ સર્વજ્ઞ છે. એમની બીજી વિશેષતા એ છે કે એ વીતરાગ થઈ ગયા છે. કેવળ જ્ઞાનની સાથે જ એમનામાં વિતરાગતા પ્રગટ થઈ છે. એવા સર્વજ્ઞ અને વીતરાગ પ્રભુનો બતાડેલો આ ધર્મ છે. એટલા માટે એની ઉપર આંખો મીચીને શ્રદ્ધા મૂકી દેવી જોઈએ કે આ માર્ગ જ મારા સુખનો માર્ગ છે, મારું કલ્યાણ આ માર્ગે જ સમાયેલું છે. સર્વજ્ઞ અને વિતરાગ પ્રભુનો બતાડેલો માર્ગ એકાંતે આપણું કલ્યાણ કરનારો બની શકે. હવે કોઈ અશ્રદ્ધાનું કારણ ખરું? સર્વજ્ઞ છે અને વિતરાગ છે એવા પ્રભુનો બતાડેલો માર્ગ છે. ના, હજી પણ એકદમ શ્રદ્ધા મૂકી ન શકાય. ઉભા રહો. અજ્ઞાની પુરુષના બતાડેલા માર્ગે ચાલવામાં તો જોખમ, પણ જ્ઞાની પુરુષના બતાડેલા માર્ગે ચાલવામાં પણ જોખમ જો એ જ્ઞાની રાગી અને દ્વેષી હોય તો. અને સર્વજ્ઞ અને વિતરાગ પણ થયા, પણ એવા વિતરાગ પ્રભુના માર્ગે પણ એકદમ ચાલી ન શકાય જો એમની બીજી કોઈ વિશેષતા ન હોય તો. વિતરાગ છે, એનામાં કોઈ રાગ દ્વેષ નથી, એને જ્ઞાન પણ છે, પણ વિતરાગ હોવાના કારણે એના હૃદયમાં હવે કોઈ રાગ દ્વેષ, કોઈ ભાવના કંઈ છે જ નહીં. જેનું જે થવાનું હશે થશે, મારે શું છે. તો જેના મનમાં આપણા માટે કંઈ પડી ન હોય એવા માણસની પાછળ ચાલી શકાય? જેને તમારા માટે કોઈ લાગણી નથી, તમારા માટે કોઈ સદભાવના નથી, તમારી જેને કંઈ પડી નથી, એ માણસના માર્ગ પાછળ ચાલી શકાય ગમે એટલો હોશિયાર હોય તો? ના. ભગવાનના માર્ગ ઉપર એટલા માટે શ્રદ્ધા મૂકવી જરૂરી છે કે એમની એક ત્રીજી વિશેષતા છે કે એ સર્વજ્ઞ છે, એ વીતરાગ છે. એમની ત્રીજી વિશેષતા એ કરુણા મૂર્તિ છે. જગતના જીવ માત્ર પ્રત્યે એના હૃદયમાં એક સરખી કરુણા વહી છે. કેમ બધા જીવોનું કલ્યાણ થાય, બસ આ એક જ ભાવના એના હૃદયમાં છે. અને કરુણામાંથી આ ધર્મ માર્ગનું પ્રવર્તન થયું છે. માટે એ ભગવાનના માર્ગ ઉપર શ્રદ્ધા મૂકવી જોઈએ. સર્વજ્ઞ છે,
વીતરાગ છે, કરુણા મૂર્તિ છે, હૃદયમાં કરુણા પણ છે, પણ તોય હજી ના પાડે છે કે ના ઉભા રહો, હજી એવાની પાછળ હાલી ન શકાય. ભલે ને એ જ્ઞાની છે, ભલે ને એ વીતરાગ છે, ભલે ને એના હૃદયમાં કરુણા છે, એટલે આ કરુણા તો હોય પણ પાછી શક્તિ ન હોય તો. મેં પેલા એકવાર કહ્યું હતું ને કે તળાવમાં બે બાળકો ડૂબી રહ્યા છે, એને જોઈને દયા તો બધાને જાગે, તમને ને મને બધાને, પણ આપણામાં શક્તિ ન હોય, આપણને તરતા આવડતું ન હોય તો આપણે કંઈ કરી ન શકીએ. આપણા મનમાં ભાવના થાય કે બિચારો ડૂબી રહ્યો છે, બચી જાય તો સારું, બચી જાય તો સારું, પણ આપણે કૂદી નહીં પડીએ. પણ જે તરવૈયો હશે, સ્વિમિંગમાં જે એક્સપર્ટ હશે, એ ગમે એવું પાણી ઊંડું હશે તોય કૂદી પડશે, તરતો તરતો જઈને પકડીને લઈ આવશે એને માટે શક્તિ પણ હોવી જરૂરી છે. ભગવાનના માર્ગ ઉપર એટલા માટે શ્રદ્ધા મૂકવી જરૂરી છે કે સર્વજ્ઞ નો બતાડેલો માર્ગ છે, એ વિતરાગનો બતાડેલો માર્ગ છે, એ માર્ગના પ્રવર્તક પરમાત્મા કરુણામૂર્તિ છે. એટલું જ નહીં, એમની ચોથી વિશેષતા એ અનંત શક્તિ સંપન્ન છે. આવી ચાર વિશેષતાઓ જે પ્રભુને વરેલી હોય એવા પ્રભુનો બતાડેલો માર્ગ એકાંતે મારા હિત માટે છે, મારા કલ્યાણ માટે છે, એ જ માર્ગે મારે ચાલવું જોઈએ. આવી શ્રદ્ધા જ્યાં સુધી આપણા હૃદયમાં સ્થિર ન થાય ત્યાં સુધી આપણે પ્રભુના ધર્મને પામી નહીં શકીએ. બે વાત, ધર્મની સાચી સમજણ અને ધર્મ પ્રવર્તક પરમાત્મા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા, આ બે જરૂરી છે, તો જ તમે ધર્મના માર્ગે આગળ વધી શકો. અને શ્રદ્ધા એમને એમ મુકાય નહીં, એને માટે જ આ બધી સમજણ જરૂરી છે. પરમાત્માની આ ચાર વિશેષતાઓને હંમેશા સમજી રાખજો, યાદ રાખજો કે આપણે જે ધર્મની આરાધના કરી રહ્યા છીએ, જે ભગવાનના શરણે આપણે જઈ રહ્યા છીએ, જે પ્રભુના માર્ગને આપણે સ્વીકાર્યો છે, એ પ્રભુનો માર્ગ કોઈ જેવી તેવી વ્યક્તિનો બતાડેલો માર્ગ નથી. સર્વજ્ઞ, વીતરાગ, કરુણામૂર્તિ અને અનંત શક્તિ સંપન્ન એવા પ્રભુનો બતાડેલો આ માર્ગ છે. એમાં મારે હવે કોઈ વિચાર કરવાનો હોય નહીં. ચાલો ઝુકાવો. આ શ્રદ્ધા આવી જાય એ પછી સાચી સમજણ પણ જરૂરી છે કે ધર્મ એટલે શું. જો સમજણ નહીં હોય તો માત્ર બહારનો થોડોક વ્યવહાર, થોડીક ક્રિયાઓ કરીને આપણે અટકી જઈશું. અને જ્ઞાની પુરુષો એમ કહે છે, શાસ્ત્રોની અંદર એમ લખ્યું છે કે તમારા ને મારા જીવે આપણે બધાએ જન્મ જન્માંતરમાં અનેક વાર આ બધી ક્રિયાઓ કરી, ચારિત્ર પણ અનેક વાર તમે પણ લીધું ને મેં પણ લીધું, અને છતાં હજી આપણે સંસારમાં બેઠા છીએ. ક્રિયાઓ તો ઘણી કરી, પણ આપણી ધર્મ ક્રિયા ધર્મ સ્વરૂપ ન થઈ, ધર્મ ક્રિયા જ રહી ગઈ. એને ધર્મ સ્વરૂપ બનાવવી જોઈએ, તો આપણે બનાવી શક્યા નહીં. તો કઈ ધર્મ ક્રિયા ધર્મ સ્વરૂપ થઈ કહેવાય? ખરેખરો કયો ધર્મ આત્માનું કલ્યાણ કરી શકે? ધર્મનું સાચું સ્વરૂપ શું છે? અમે જીવનમાં શું કરીએ તો ખરેખર અમે ધર્મ પામ્યા કહેવાઈએ? એનું સમાધાન આપણા જ્ઞાની પુરુષોએ આપ્યું કે ભાઈ બીજું કંઈ નથી કરવાનું, બધું કરીને એક જ કામ કરજો. જેમ જેમ કરવાથી તમારા રાગ અને દ્વેષ ઓછા થતા જાય તે રીતે પ્રવૃત્તિ કરવી, એટલી જ ભગવાનની આજ્ઞા છે. જળ પદાર્થો પ્રત્યેનો રાગ ઓછો કરવાનો છે અને જીવ જગત પ્રત્યેનો દ્વેષ ઓછો કરવાનો છે. આ રાગ અને દ્વેષના સંસ્કારો જે આત્મામાં પડ્યા છે, એ સંસ્કારોને બદલી નાખો, સંસ્કારોનું પરિવર્તન કરી નાખો. કારણ કે આ માનવ જીવનની અંદર તમે જે સંસ્કાર લઈને મરશો એ સંસ્કાર જન્માંતરમાં સાથે ચાલવાના છે. સારો કે નરસો, જે સંસ્કાર નાખ્યો હશે, માનવ જીવન એક એવું ફળદ્રુપ જીવન છે, એક એવી ફળદ્રુપ ધરતી છે કે તમે જે વાવો તે ઉગવાનું છે. ચંડ કૌશિકના આત્માએ મુનિના ભવની અંદર એક ક્રોધનો સંસ્કાર નાખ્યો અને એ ક્રોધનો સંસ્કાર લઈને મર્યા. તો તાપસના ભવમાં એ ક્રોધનો સંસ્કાર સાથે ગયો. સાથે ગયો એટલો જ નહીં, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારે રીતે મલ્ટીપ્લાય થઈ ગયો, એકદમ એના ગુણાકાર થઈ ગયા. એ સંસ્કાર ફાલી ફૂલીને તગડો થઈ ગયો અને એ પણ પાછું માનવનું જીવન હતું. અને એ તાપસના ભવની અંદર કૌશિક તાપસે પેલા બાળકોને મારવા માટે હમણાં ખબર લઈ નાખું, નાલાયક સમજે છે શું મફતના ફળ ખાવા આવ્યા છો, ટાંટિયા તોડી નાખીશ. એ આવેશમાં દોટ મૂકી, ખોપરી ફાટી ગઈ, ત્યાં મર્યો. એ પણ માનવ જીવન. અને આપણા ભગવાનનું તત્વજ્ઞાન કે છે માનવ જીવનની અંદર જે સંસ્કાર લઈને મરશો ખલાસ સાથે જ આવશે.
તાપસના ભવમાંથી મરીને એ સાપ થયો અને સાપના ભવમાં પણ પાછા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારેય રીતે ક્રોધના સંસ્કારના ગુણાકાર થઈ ગયા. ભગવાન મહાવીર મળ્યા, બ્રેક લાગી ગઈ, એના જીવનમાં પરિવર્તન આવી ગયું, એ જુદી વાત છે. પણ જો મહાવીર ન મળ્યા હોત તો એ આત્માની દુર્દશા કેવી ભયંકર થઈ જાત. જેમ ખરાબ સંસ્કાર આત્મામાં પડે તો એની પરંપરા ચાલે છે ને એના ગુણાકાર થાય છે, એમ આપણો જીવે જો કોઈ સારો સંસ્કાર પણ નાખી દીધો આ જીવનની અંદર મળતા મળતા પણ, અને એ સારા સંસ્કાર લઈને જો અહીંથી આપણે વિદાય લઈશું તો એ સંસ્કાર પણ સાથે આવવાનો છે, એના પણ ગુણાકાર થવાના છે. તમારો અદ્ભુત વિકાસ થઈ જશે ગણતરીના ભવોની અંદર. એની પણ ખાતરી આપણું જૈન ધર્મનું તત્વજ્ઞાન આપે છે. અને એટલા માટે કીધું કે ધર્મ એટલે બીજું કંઈ જ નથી. સારા સંસ્કારોને સ્થિર કરતા ચાલો, ખરાબ સંસ્કારોને ઉખેડીને ફેંકી દેતા શીખો, તમે ધર્માત્મા બની ગયા, બીજું કંઈ જ નથી. અને આ વાત આપણને શાલિભદ્રના જીવનમાં જોવા મળે છે. શાલિભદ્ર કેમ થયો? શાલિભદ્રને શાલિભદ્ર બનાવનાર જો કોઈ હોય તો તે આ સંસ્કારોના ગુણાકારનું તત્વજ્ઞાન છે, બીજું કંઈ જ નથી. શાલિભદ્રે પૂર્વના ભવની અંદર એક ત્યાગનો સંસ્કાર નાખ્યો. શાલિભદ્રનો પૂર્વ ભવ જાણો છો ને? પૂર્વના ભવની અંદર શાલિભદ્રનો જીવ એક ભરવાડને ત્યાં એનો જન્મ થયેલો. એ નાનકડો હતો અને એના પિતાનું મૃત્યુ થયું. નાનકડા બાળકને ઉછેરવાની જવાબદારી એની મા ઉપર આવી ગઈ. આ બાળકનું નામ છે સંગમ. એ સંગમ ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે. બાપ વિનાનું બાળક, એને મા ખૂબ પ્રેમથી ઉછેરી રહી છે, પણ પરિસ્થિતિ બહુ જ નબળી છે. ગોવાલણ છે પોતે એક. ગાયોને ચરાવવા જાય, લોકોના ઘરકામ કરી આવે, વાસણ માંજી આવે, અને એમાંથી જે કંઈ થોડા ઘણા પૈસા મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે ને નાના બાળકનો ઉછેર કરે. એ રીતે આ સંગમ